કેમ છો વિદ્યાર્થી મિત્રો? યસ 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 આવી ગયા છીએ ફરી એકવાર ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ ફિઝિક્સ વાલામાં. અને હું કાર્તિક શાહ તમારા બધાનું સ્વાગત કરું છું અભિયાન ગુજરાતી બેચમાં. યસ, પીડબ્લ્યુ ગુજરાતીની અભિયાન બેચ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે, ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે, જે લોકો આવનારા સમયમાં બહુ સારા ડોક્ટર, એન્જિનિયર અને સારામાં સારા બેસ્ટ માણસ બનવા જઈ રહ્યા છીએ એના માટે અભિયાન બેચ. ગઈ વખતે આપણે ચેપ્ટર 3 પૂરું કર્યું હતું, જે હતું આવર્ત કોષ્ટક વાળું ચેપ્ટર, અને આજે આપણે ચેપ્ટર નંબર 4 ચાલુ કરવા જઈ રહ્યા છીએ, રાસાયણિક બંધન અને આણ્વીય રચના, જેનું ઇંગ્લિશ નામ છે કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલેક્યુલર સ્ટ્રક્ચર. તો ચાલુ કરીએ ચેપ્ટર. એ પહેલા દર વખતની જેમ તમને ખબર જ છે આપણે ગઈ વખતે જોયેલું રિવિઝન. સર, દર વખતે જૂનું રિવિઝન અને હોમવર્કમાં જે આપ્યું હોય સોલ્વ કરવાથી ફાયદો શું થાય? બાળકો, રિવિઝન એક એવી વસ્તુ છે જે કરવાથી તમારી કરેલી વસ્તુ, તૈયાર કરેલી વસ્તુ એ ફરીથી રોક સોલિડ થઈ જાય છે. અને પછી તમે જો એ તરત ને તરત ભણ્યા પછી થોડાક ટાઈમમાં એનું રિવિઝન કરી લો તો એ કાયમ માટે મગજમાં ફિટ થઈ જાય છે, અને પછીથી તમને એનાથી કોઈ જ તકલીફ થતી નથી. એ ટોપિક હર હંમેશા તમને આવડી જાય છે અને ઘણો સારો રહે છે. ક્લિયર છે બાળકો? ચલો આપણે આગળ વધીએ ઝડપથી. તો ગયા વખતે શું જોયું હતું? આધુનિક આવર્ત કોષ્ટક જોયા હતા, એના કેટલાક અગત્યના ગુણધર્મો જોયા હતા, આવર્તનીયતા, સ્ક્રીનિંગ અસર, પરમાણુ ત્રિજ્યા. સાથે સાથે આમાં આપણે વધારે આગળ પણ જોયું હતું. યાદ કરો શું શું જોયું હતું આપણે? આયનિક ત્રિજ્યા પછી પરમાણવીય કદ પણ જોયું હતું. પરમાણવીય કદ જોયું હતું, પછી આયનીકરણ એન્થાલ્પી જોઈ હતી. યસ યસ યસ, આયનીકરણ એન્થાલ્પી પણ જોઈતી સર. એ સિવાય આપણે વિદ્યુત ઋણતા પણ જોયું હતું, અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ જોયું હતું. યાદ કરી લો બાળકો. તો લાસ્ટ લેક્ચરમાં આપણે આટલી વસ્તુ જોઈ હતી. બરાબર. સાથે સાથે સર તમે ધાતુ અને અધાતુ ગુણધર્મમાં શું ફેરફાર થાય છે આવર્ત અને સમૂહમાં એ પણ કરાવ્યું હતું. ક્લિયર છે બાળકો? આટલી વસ્તુ આપણે ગયા લેક્ચર સુધી ચેપ્ટર 3માં પતાઈ હતી, અને તમને સરસ મજાનું હોમવર્ક આપ્યું હતું. હોમવર્ક કંઈક આવું હતું કે આવર્ત કોષ્ટક તમે દોરજો, રફલી દોરજો. ખાસ સમજાયો તો કે આ રીતે એક નાનકડો રફલી આવર્ત કોષ્ટક દોરજો, અને આવર્તમાં તથા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા એના ગુણધર્મમાં શું ફેરફાર થાય છે એની ચર્ચા કરજો. યાદ આવે છે બાળકો? આપણે આવો આવર્ત કોષ્ટક ઓલરેડી જોઈ લીધો હતો, અને આ આવર્ત કોષ્ટક બાદ મેં તમને બે એરો કરીને બતાવ્યું હતું ખાસ, કે ભાઈ આ એરોમાં આપણે એક તો લેફ્ટ ટુ રાઈટ જઈએ અને ઉપરથી નીચે તરફ જઈએ ત્યારે કયા કયા ગુણધર્મમાં શું શું ફેરફાર થાય તે જણાવજો. આવર્ત કોષ્ટકમાં બાળકો 4 બ્લોક હતા, એસ, પી, ટી અને એફ, અને હાઇડ્રોજન છૂટો ફરતો હતો ક્યાંક, એનું સ્થાન નક્કી થઈ શક્યું નહોતું, આપણે ચર્ચા કરી હતી. હવે બાળકો પ્રશ્ન એ છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, ધ્યાન આપજો, કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અને કોઈ પણ આવર્તમાં ડાબેથી જમણે તરફ જતા મુખ્ય ફેરફાર શું થાય છે, અને એના આધારે ગુણધર્મો કઈ રીતે બદલાય છે તે સમજાવો. આવો પ્રશ્ન હતો, મેં ગઈ વખતે આપ્યું હતું, અને તમને એક ટેબ્યુલર ફોર્મમાં આપી દઈએ. ચલો અત્યારે કે શું થાય, ધ્યાન આપજો. પહેલા આપણે લખીશું અહીંયા ગુણધર્મ, પછી તરત જ બાજુમાં લખી દઈશું આપણે સૌથી પહેલા ભણીશું સમૂહ, અને ત્યારબાદ આવર્ત. બરાબર. બહુ કિંમતી ટેબલ તમારા માટે બની રહ્યો છે. ખાસ 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 ધ્યાન આપજો. ગુણધર્મ, સમૂહ અને આવર્ત.
હવે બાળકો બહુ મહત્વની વાત કરું છું, ધ્યાન આપજો. આ ટેબલ ભણતી વખતે જ્યારે આપણે આ ગુણધર્મ ભણતી વખતે જ્યારે આપણે કોઈ પણ સમૂહની વાત કરીશું ત્યારે તમારે યાદ રાખવું પડશે કે સમૂહની વાત આવે ત્યારે હંમેશા ઉપરથી નીચે તરફ જવાની વાત હશે. જુઓ, અલગ કલરની પેનથી આપણે બતાવી દઈએ તમને. હા બોલો, ચલો અલગ કલરની પેનથી બતાવી દઈએ કે સમૂહની અંદર વાત હશે હંમેશા ઉપરથી નીચે આવવાની. જ્યારે આવર્તની વાત કરીશું તો એ હંમેશા વાત હશે લેફ્ટ ટુ રાઈટ જવાની. બોલો, ક્લિયર છે આટલી વસ્તુ બાળકો તમારે? તો આજે આપણે કેટલાક એવા ગુણધર્મનો અભ્યાસ કરીશું કે આ કન્ક્લુઝન હશે ચેપ્ટર 3નું. મેં તમને જાતે ઘરેથી એકવાર બનાવવા કીધો તો અત્યારે ફટાફટ હું બનાવી આપું છું. આ કન્ક્લુઝન છે તમારા ચેપ્ટર 3નું. સૌથી પહેલા વાત કરી દો ગુણધર્મમાં. પહેલું હું લખું છું કોષ. કયો ગુણધર્મ લખું છું બેટા? કોષ. કે ભાઈ આવર્તમાં ડાબેથી જમણે તરફ જઈએ તો કોષમાં કોઈ ફેરફાર થતો નથી. આવર્તમાં કોષમાં કોઈ ફેરફાર થતો નથી. તો આપણે કોષમાં કોઈ ફેરફાર ના થતો હોવાથી એને ડેશ બતાવ્યો. ઉપરથી નીચે તરફ જઈએ તો કોષ એન, મુખ્ય ક્વોન્ટમ આંક, એ શું થાય છે? વધે છે બાળકો. તો વધતી વસ્તુને આપણે અપ એરો કરીને બતાવીશું. બોલો, ક્લિયર છે આટલી વસ્તુ? જુઓ, સમૂહમાં 1s પહેલા s વિચારો તો 1s1 હોય છે, પછી 2s1 આવે છે, પછી 3s1 આવે છે, પછી 4s1. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કોષ વધે છે. આવર્તમાં ડાબેથી જમણે તરફ જતા કંઈ જ વધતું નથી. સાથે સાથે અગર હું ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરીશ તો એ બંનેમાં વધે છે. ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરીશ તો એ તો બાળકો બંનેમાં વધે છે. કારણ કે જુઓ, આવર્તમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ ત્યારે બી ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે અને આવર્તમાં લેફ્ટ ટુ રાઈટ જઈએ ત્યારે પણ બાળકો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે જ છે. ક્લિયર થઈ ગયું આટલી વસ્તુ? ચાલો હવે નેક્સ્ટ ગુણધર્મ આપણે જોવા જઈ રહ્યા છીએ. ધ્યાન આપજો. નેક્સ્ટ ગુણધર્મ આપણે જોવા જઈ રહ્યા છીએ કોષ ઇલેક્ટ્રોનની સંખ્યા. ત્યારબાદ એ બંને પરથી ડિસાઇડ થતો ઝેડ ઇફેક્ટિવ. ભાઈ ઝેડ ઇફેક્ટિવ માટે આપણે શિલ્ડિંગ અસર પણ ભણ્યા હતા, જે બતાવતું હતું કે અંદર નવી કક્ષકો ઉમેરવાથી ઝેડ ઇફેક્ટિવ ઘટે છે, વધે છે. ઝેડ ઇફેક્ટિવ ઘટશે કેમ કે સિગ્મા સ્ક્રીનિંગ અચળાંક વધે છે એટલે ઝેડ ઇફેક્ટિવ ઘટે છે. તો આપણે અહીંયા ઝેડ ઇફેક્ટિવની બી વાત કરી શકીએ. યાદ કરો, ઝેડ ઇફેક્ટિવ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ. ધ્યાન આપજો, ખાસ વસ્તુ સમજાવું છું. કક્ષકો વધે છે. ઝેડ ઇફેક્ટિવની અહીંયા વાત કરવી યોગ્ય નથી કારણ કે દરેક કેસમાં અલગ અલગ જોવું પડશે. તો આપણે સીધું પહેલાં ત્રિજ્યાથી વાત કરીએ. ચલો, તો ઝેડ ઇફેક્ટિવ છોડી દો, આપણે ત્રિજ્યાથી વાત કરીએ. તો ત્રિજ્યા, પરમાણવીય ત્રિજ્યા આર, અને સાથે સાથે જ લખી દઉં કે તમે કદ બી કહી શકો. તો તમને સમજાવ્યું હતું માઉન્ટેન રૂલ, પર્વત રૂલ. ઉપરના તત્વની ત્રિજ્યા નાની હોય છે. કેમ નાની હોય છે? ભાઈ કોષ ઓછા છે, કેન્દ્રની નજીક હશે, પણ જેમ જેમ નીચે તરફ જઈએ એમ ત્રિજ્યા વધતી જાય છે. યાદ કરો, આપણે ભણી ગયા હતા જેમ જેમ નીચે તરફ જઈએ તેમ તેમ ત્રિજ્યા વધતી જાય છે. તો ભાઈ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કદ વધે, પણ આવર્તમાં ડાબેથી જમણે તરફ જઈએ તો કદમાં ઘટાડો થાય છે. ક્લિયર છે આટલી વસ્તુ? ત્રિજ્યા અને કદનો આ ગુણધર્મ ક્લિયર છે. ઝેડ ઇફેક્ટિવ આખા સમૂહ કે આખા આવર્ત માટે લખવું જરૂરી નથી કેમ કે એ બદલાય છે. તત્વ દર તત્વ વાઇઝ ઇલેક્ટ્રોન રચનાના કારણે એ બદલાય છે. બરાબર છે? તો ત્રિજ્યા અથવા કદ ઉપરથી નીચે તરફ જતા વધે છે, આવર્તમાં ડાબેથી જમણે તરફ જતા ઘટે છે. તો પહેલો મુદ્દો કદ ક્લિયર થઈ ગયો હતો આપણને. કદ ક્લિયર થઈ જાય તો તરત જ બીજો મુદ્દો આપણો આની જોડે હતો, આયનીકરણ એન્થાલ્પી. યાદ કરો બેટા, આયનીકરણ એન્થાલ્પી. તો બાળકો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કદ વધે છે તો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે દૂર જતો રહ્યો તો કેન્દ્રનો વીજભાર એની પર એટલો અસરકારક હવે રહેશે નહીં, એટલે એ ઇલેક્ટ્રોનને દૂર કરવા ઉર્જા
ઓછી આપવી પડશે. તો ભાઈ આયનીકરણ એન્થાલ્પી સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં ઘટતી જાય છે, જ્યારે આવર્તમાં ડાબેથી જમણે તરફ જતાં વધતી જાય છે. કેમ કે કદ ઘટે છે તો આ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય એવું આપણે ભણી ગયા છીએ. ક્લિયર છે? હા, ઘટતો કલર આપણે લાલ બતાવીએ જેથી અલગ પડે, તમને યાદ રહી જાય. તો આટલી મહત્વની વસ્તુઓ તમને ક્લિયર થઈ ગઈ. હવે એના પછી આપણે બીજો એક મહત્વનો મુદ્દો જોયો તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી યાદ કરો બાળકો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું આપણે સમજાયું હતું કે એ પ્રક્રિયા મોટા ભાગે ઋણ હશે. મોટા ભાગે એના માટે એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હશે, એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હશે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિની વાત કરો તો કેન્દ્રની જેટલું નજીક હોય એટલું એનું મૂલ્ય ઊંચું મળે, વધારે ઋણ મળે. ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી લખો તો આપણે લખી જ દેવાનું કે એના નેગેટિવ મૂલ્ય વિશે વાત કરીએ છીએ. તો બાળકો, કેન્દ્રની જેટલી નજીક હોય એટલો ઇલેક્ટ્રોનને દાખલ કરવો સરળ બને, પણ જેટલું કદ વધતું જાય, એટલું કેન્દ્રથી દૂર જાય, એટલું આકર્ષણ કેન્દ્રનું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર હોતું નથી. એટલે કોઈ ઇલેક્ટ્રોન બહાર દાખલ કરવો હશે તો એ શું છે, ઉર્જા ઓછી ઉત્પન્ન કરશે, કેમ કે કેન્દ્ર પ્રત્યે એનું એટલું આકર્ષણ હશે નહીં. નજીક હોય તો ઝડપથી દાખલ થશે. તો આપણે અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં આપણે લખી શકીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં એનું ઋણ મૂલ્ય ઘટે છે, પણ આવર્તમાં ડાબેથી જમણી તરફ જતાં એનું ઋણ મૂલ્ય વધે છે. ક્લિયર છે બાળકો? આટલી વસ્તુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ આપણે જોઈ લીધી હતી. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે આપણે જોઈ લીધો હતો બાળકો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સાથે, એ હતો બાળકો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પછી વિદ્યુત ઋણતા. બાળકો, વિદ્યુત ઋણતા શું હતી? તો સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ, જેને આપણે વિદ્યુત ઋણતા કહ્યું હતું. તો વિદ્યુત ઋણતા પણ આપણે જોયું હતું કે કદ પર બહુ મહત્વનું ડિપેન્ડ કરે છે. જેનું કદ નાનું છે એ ઝડપથી ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાનો ટ્રાય કરે છે. તો વિદ્યુત ઋણતા માટે પણ કહી શકીએ કે આવર્તમાં કદ ઘટતું જાય છે એમ વિદ્યુત ઋણતા આવર્તમાં વધશે. જ્યારે સમૂહમાં બાળકો કદ વધતું જાય છે તો તેમ વિદ્યુત ઋણતા ઘટે છે. આની સાથે આપણે ધાતુનો અને અધાતુનો મહત્વનો પોઈન્ટ જોડી દીધો તો બાળકો. ધાતુઓ વિદ્યુત ધનમય હોય છે અને અધાતુઓ વિદ્યુત ઋણમય હોય છે મોટા ભાગે. તો માટે આ સાથે આપણે લખી શકીએ બાળકો ધાત્વિક ગુણધર્મ અથવા ધાત્વીય ગુણ, ધાતુપણાનો ગુણ. તો ભાઈ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ વિદ્યુત ઋણતા ઘટે છે, એટલે કે વિદ્યુત ધનમયતા કાઇન્ડ ઓફ વધતી હશે, એટલે કે ધાતુ બનવાનો ગુણધર્મ વધે છે. જ્યારે આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા વિદ્યુત ઋણતા વધે છે, એટલે અધાતુનો ગુણધર્મ વધશે, ધાતુનો ગુણધર્મ ઘટે છે. તો છેલ્લો ગુણધર્મ બી લખી લઈએ આપણે, અધાત્વીય ગુણ. અધાત્વીય ગુણધર્મ કે ગુણ. તો જુઓ ભાઈ, અધાત્વીય ગુણ ધાત્વીય ગુણની ટોટલી ઓપોઝિટ હોય. ધાત્વીય ગુણ સમૂહમાં અગર ઉપરથી નીચે તરફ જતા વધે છે તો અધાત્વીય ગુણ ડેફિનેટલી ઘટે છે. સાથે સાથે બાળકો આવર્તમાં જો અધાત્વીય ગુણ ઘટે છે તો ધાત્વીય ગુણ ઘટે છે તો અધાત્વીય ગુણ ડેફિનેટલી વધશે. બાળકો, આ ટેબલ તમારું ચેપ્ટર 3નું આખું કન્ક્લુઝન છે. આ ટેબલ તમારું ચેપ્ટર 3નું આખું કન્ક્લુઝન છે, જે મેં તમને હોમવર્કમાં કરવા આપ્યું હતું, પણ તમે ના કર્યું હોય તો પણ હવે તમારે આ ક્લિયર થઈ જવું જોઈએ. બોલો, ક્લિયર છે? ડન છે? આ ચેપ્ટર 3નું પૂરેપૂરું આવર્ત કોષ્ટકનું કન્ક્લુઝન છે. આ તો આપણે લખી શકીએ અહીંયા આવર્ત કોષ્ટકનું પૂરેપૂરું કન્ક્લુઝન. બરાબર છે ના? ગુણધર્મો, બધા જ ગુણધર્મો અહીંયા ક્લિયર થઈ ગયા. હા, મની વંચાય બ્લ્યુમાં જતો રહ્યો, કઈ વાંધો નથી. બોલો, કન્સેપ્ટ ક્લિયર છે આટલો? હવે બાળકો આપણે આજનો ટાર્ગેટ જોઈએ.
આજનો ટાર્ગેટ શું છે, રાસાયણિક બંધ શું છે એ સમજવું. મહાન વૈજ્ઞાનિક ક્રોસેલ અને લુઈસે કઈ રીતે રાસાયણિક બંધ સમજાવવા માટે પોતાનો અભિગમ આપ્યો, કઈ રીતે તેઓએ સહસંયોજક બંધ અને આયોનિક બંધ વચ્ચેની સમજણ આપી. ભાઈ આની સાથે સાથે તમારા બીજા સબ ટોપિક પણ આવશે મહત્વના, આ ત્રણના કોમ્બિનેશનથી બનેલા સબ ટોપિક, જેમાં પહેલો આવશે અષ્ટકનો નિયમ અને કેમેસ્ટ્રી છે તો કોઈ નિયમ 100% સાચો ધીરે ધીરે શોધાઈ રહ્યો છે હજુ પણ, તો અપવાદ આવશે એટલે કે લખીશું આપણે અષ્ટકના નિયમની મર્યાદા, અષ્ટકના નિયમની મર્યાદા પણ જોઈશું આજે આપણે. સાથે સાથે બાળકો અષ્ટકનો નિયમ, અષ્ટકના નિયમની મર્યાદા જોઈશું. સાથે સાથે આજે આપણે નિયમનિષ્ઠ ભાર પણ જોવાનું છે. સર બહુ ભારે શબ્દ લાગે છે નિયમનિષ્ઠ ભાર. બેટા નિયમનિષ્ઠ ભાર શબ્દ ભારે છે, ગભરાવાનું જરૂર નથી. એને ઇંગ્લિશમાં તમે બહુ સરળ શબ્દ છે પણ આ તો શુદ્ધ ગુજરાતી છે એટલે તમને એવું લાગે છે ફોર્મલ ચાર્જ કહેવાય છે. બરાબર છે. તો જુઓ સહસંયોજક બંધ, આયોનિક બંધ, જે કદાચ તમે 9મા 10મામાં બી થોડી માહિતી તો મેળવેલી છે એ જોવાનું છે. સાથે સાથે નિયમનિષ્ઠ ભાર પણ જોવાનો છે. અષ્ટકનો નિયમ, અષ્ટકના નિયમની મર્યાદા પણ આજના સેશનમાં આપણે જોવાની છે. ક્લિયર છે બાળકો? આ આજના લેક્ચરનો આપણો ટાર્ગેટ છે. ચલો તો જોવાની શરૂઆત કરીએ છીએ આજનો લેક્ચર. પહેલો પ્રશ્ન, રાસાયણિક બંધ એટલે શું સર, એ ક્યાં જોવા મળે છે? તો જુઓ મુખ્ય વાત, કુદરતમાં નિષ્ક્રિય વાયુઓ અને બહુ જ ઓછા તત્વો મુક્ત સ્વરૂપમાં મળે છે. મુક્ત સ્વરૂપમાં મળે છે. સર ફોર એક્ઝામ્પલ કયા કયા તત્વો અને કયા કયા નિષ્ક્રિય વાયુઓ મુક્ત સ્વરૂપમાં મળે છે? તો બેટા જોઈ લો તમે, નિષ્ક્રિય વાયુઓ કયા કયા છે ઓલરેડી તમને ખબર જ હોવી જોઈએ. આપણે આવર્ત કોષ્ટકમાં જોઈ ગયા, જેને આપણે સમૂહ 18 અથવા શૂન્ય સમૂહ કીધો હતો. કયા કયા હતા નિષ્ક્રિય વાયુઓ? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. આ બધા નિષ્ક્રિય વાયુ છે જે હવામાં, વાતાવરણમાં મુક્ત સ્વરૂપે મળે છે. વળી કેટલીક નિષ્ક્રિય ધાતુઓ પણ છે જે બહુ ઓછી, રેર પણ મુક્ત સ્વરૂપે થોડા ઘણા પ્રમાણમાં મળે છે. પ્લેટિનમ, ગોલ્ડ, સિલ્વર. તમે ધાતુઓની સક્રિયતા શ્રેણીમાં ભણ્યા હશો બાળકો કે આ બધી ધાતુ એવી છે જેની સક્રિયતા, જેની પ્રબળતા બહુ ઓછી છે, એટલે જલ્દી પ્રક્રિયા આપતી નથી, મોટા ભાગે મુક્ત સ્વરૂપમાં જોવા મળે છે. પણ પ્રશ્ન એ નથી, રાસાયણિક બંધન એ શેના માટે સમજવાનું છે? તો ભાઈ H2O2, Cl2, N2, P4S8 અને અન્ય તત્વો કેમ મુક્ત પરમાણુ સ્વરૂપે મળતા નથી? પ્રશ્નાર્થ ચિહ્ન. ભાઈ આટલા જો મુક્ત સ્વરૂપે મળ્યા તો અન્ય તત્વ H2O2, Cl2, N2, P4S8 એ બધામાં કેમ એકલા પરમાણુ ના મળ્યા? પ્રશ્ન જુઓ, ઉપર જગ્યા સમજીને છોડી છે. કેમ હાઇડ્રોજન આ રીતે એકલો H ના મળ્યો? કેમ ઓક્સિજન આ લોકોની જેમ એકલો O ના મળ્યો? કેમ ક્લોરીન ના મળ્યો? કેમ નાઇટ્રોજન ના મળ્યો? કેમ ફોસ્ફરસના પરમાણુ નથી મળતા? કેમ સલ્ફરના પરમાણુ નથી મળતા? કેમ કેમ કેમ? યાર કેમિસ્ટ્રી એ જ છે. તમે સવાલ પૂછો, વિજ્ઞાન શું છે? કોઈ કુદરતી ઘટના છે, એની સામે માણસ સવાલ પૂછે છે અને એ સવાલનો ઉત્તર મેળવવા કુદરતની ઘટનાઓનો અભ્યાસ કરી નિયમ બનાવે છે અને એ જ નિયમ વિજ્ઞાન છે.
વિજ્ઞાન એટલે બીજું કશું નહીં, કુદરતી ઘટનાઓ સમજવા માટેનો માનવનો પ્રયત્ન. કુદરતી ઘટના સમજવા માટેનો માનવનો પ્રયત્ન. સર એકલો માનવ કેમ પ્રયત્ન કરે, અમે બધા ના કરીએ? અરે માનવ એટલે માનવ જાત, માનવ છોકરો નહીં, આપણે બધા બેટા. તો કુદરતી ઘટનાઓને સમજવા માટે આપણે જે પ્રયત્ન કરીએ એ જ વિજ્ઞાન છે. તો પ્રશ્ન થયો કે આ બધામાં પરમાણુઓ જોડાઈ ને અણુ કેમ બનાવે છે? શું એમને જકડી રાખતું, શું એમને ખેંચાણથી જોડી રાખતું કોઈ આકર્ષણ બળ હશે? જો હશે તો એ આ બધા તત્વોમાં કેમ નથી? જો એ હશે આ પરમાણુને જોડીને અણુ બનાવનારું બળ, તો એ આમાં કેમ નથી? પરમાણુ જોડાઈને અણુ બને છે તો સરખા સરખા જ જોડાય. પણ આપણે સર સંયોજનો તો જોયા છે, એમાં અલગ અલગ પણ જોડાય છે. જુઓ H2O, CO2, NO2. તો સર આ બધા કયા બંધથી જોડાય છે? શું બંધન છે આમાં? સર આ બધા કયા બંધથી જોડાય છે? શું બંધન છે આમાં? બસ બાળકો, આવા જ પ્રશ્નોનો જવાબ આપણે આ પ્રકરણમાં આપવા જઈ રહ્યા છીએ. એટલે જુઓ, પ્રકરણનું નામ છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના. બરાબર છે? તો આપણે આવા જ પ્રશ્નનો જવાબ આ પ્રકરણમાં આપવા જઈ રહ્યા છીએ. તો આ પ્રકરણમાં આપણે બંધ જોવાના છે, અને બંધ બે પ્રકારના છે. રાસાયણિક બંધ એટલે અણુઓમાં રહેલા પરમાણુઓને જકડી રાખતું બળ. રાસાયણિક બંધની વ્યાખ્યા લખું છું, ધ્યાન આપજો. અણુમાં રહેલા પરમાણુઓને જકડી રાખતું બળ, જેના કારણે બંધ બને છે. ક્લિયર છે? તો રાસાયણિક બંધ બે પ્રકારના છે. મજબૂત બંધ એટલે કે આનું બીજું નામ પણ કહી શકીએ પ્રબળ બંધ, અને નિર્બળ બંધ. સોરી, પ્રબળ બંધ અને નિર્બળ બંધ. પ્રશ્ન થાય સર પ્રબળ બંધ કયા છે? 4 છે, જે આપણે આ જ ચેપ્ટરમાં ડિટેલમાં જોઈશું. આયનિક બંધ, સહસંયોજક બંધ, સવર્ગ સહસંયોજક બંધ અને ધાત્વીય બંધ. ફરીથી એકવાર કહું છું, આયનીય બંધ, સહસંયોજક બંધ, સવર્ગ સહસંયોજક બંધ અને ધાત્વીય બંધ, જે આપણે આ ચેપ્ટરમાં જ ભણીશું. એ સિવાય નિર્બળ બંધ કયા છે? જો ભાઈ, પ્રબળ હોય એને આંતર પરમાણવીય કહેવાય, પરમાણુઓની વચ્ચે લાગશે અને એમને જકડી રાખશે. જ્યારે નિર્બળ બંધ છે અણુઓ વચ્ચે લાગે છે. ફરક સમજજો બેટા, આ કોની વચ્ચે લાગે છે? પ્રબળ બંધ પરમાણુઓ વચ્ચે લાગે છે. જ્યારે બેટા નિર્બળ બંધ છે એ અણુઓ વચ્ચે લાગે છે. તો આ નિર્બળ બંધનું આપણે આ પ્રકરણમાં તો અભ્યાસ કરીશું જ કરીશું, પણ સાથે સાથે ચેપ્ટર 5 છે સ્ટેટ્સ ઓફ મેટર, દ્રવ્યની અવસ્થાઓ, એમાં પણ અભ્યાસ કરીશું. હાલ NCERTએ એને ડિલીટ કરી દીધું છે, પણ હજુ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાંથી ડિલીટ થશે કે નહીં એનું કોઈ નોટિફિકેશન આવ્યું નથી. આવશે ત્યારે જોઈશું. ત્યાં સુધી કદાચ આપણે બધા ચેપ્ટર પત્યા પછી છેલ્લે વધારે આનો અભ્યાસ કરાવીશું. પણ આ ચેપ્ટરમાં પણ આપણે હાઇડ્રોજન બંધ અને વાન ડર વાલ્સ બંધ શું છે એના વિશે થોડી ઘણી માહિતી તો મેળવી જ લઈશું. પ્રબળ બંધ જુઓ, પ્રબળ હોય એને તોડવા માટે ઊંચી ઉર્જા જોઈએ. પ્રબળ બંધ એટલે ખરેખર મજબૂત હોય, એને તોડવો હોય તો ઊંચી ઉર્જા આશરે 200 કિલોજૂલ પર મોલ જેટલી જોઈતી હોય છે. પણ નિર્બળ બંધ એ નિર્બળ હોય, સરળતાથી તૂટી જાય, તો એને તોડવા ઉર્જા ઓછી જોઈએ. આશરે ભલે અહીંયા 2.42 લખ્યું છે, પણ વાસ્તવમાં ઘણી વખત એ 8 આજુબાજુ પણ હોય છે. ઘણી વખત એ 8 કિલોજૂલ મોલ જેટલી પણ હોઈ શકે મિનિમમ, ઓછામાં ઓછી. હા, એનાથી થોડી ઘણી વધારે તો હોય જ છે. જુઓ, હાઇડ્રોજન બંધ જ થોડો પ્રબળ છે, એ નિર્બળ અને પ્રબળની વચ્ચે આવે, એની ઉર્જા 8 થી 42 કિલોજૂલ જેટલી હોય છે.
જ્યારે નિર્બળની ઉર્જા 2.42 થી ચાલુ થાય અને વાન ડેર વાલ્સમાં એ વધીને 8 સુધી હોઈ શકે છે. ઇન શોર્ટ તમે કહી શકો 2 થી લઈને 200 ની વચ્ચે સુધીના નિર્બળ કીધા અને 200 કે તેનાથી ઉપરના બધા પ્રબળ બંધ કીધા. તો આ ચેપ્ટરમાં આપણે બેઝિકલી આ બંધ કઈ રીતે બને છે, એના માટે વૈજ્ઞાનિકોએ શું લોજિક લગાવ્યું, અણુની રચના કઈ રીતે થાય છે, એના માટે વૈજ્ઞાનિકોએ શું લોજિક લગાવ્યું એ જોવાનું છે. પહેલો બંધ બનવાના કારણો, કેમ બંધ બને છે. તો જુઓ બાળકો, પરમાણુઓ ઊંચી ઉર્જામાં અસ્થાયી હોય છે. તે અન્ય પરમાણુ સાથે જોડાઈ ઉર્જા ઓછી કરવા અને સ્થાયીતા મેળવવા પ્રયત્ન કરે છે. જુઓ ભાઈ બાળકો, પરમાણુઓની ઉર્જા ઊંચી હોય છે, તેઓ અન્ય પરમાણુ સાથે જોડાઈ અને સ્થાયીતા મેળવવા પ્રયત્ન કરે છે. અહીંયા હું તમને એક આલેખ બતાવવા જઈ રહ્યો છું. જે આલેખ બાળકો સ્થિતિજ ઉર્જા વર્સિસ આંતરપરમાણવીય અંતરનો છે. અને અહીંયા હું સ્થિતિજ ઉર્જા એક 0 લેયર બતાવી દઉં છું. સ્થિતિજ ઉર્જાનું એક 0 લેવલ બતાવી દીધું. જુઓ, હવે બાળકો, જ્યારે કોઈ પણ પરમાણુઓ એકબીજાથી દૂર છે, તમે જોઈ શકો છો કે કોઈ એક પરમાણુના 2 અણુઓ એકબીજાથી ખાસ્સા દૂર છે. જુઓ, દેખાય છે? એક મિનિટ ઉભા રહો, આપણે કરી દઈએ. 2 સરખા જ અણુઓ છે એવું માની લો, પણ તેઓ એકબીજાથી દૂર છે. હવે જુઓ બાળકો, એ બંને એકબીજાથી દૂર છે ત્યારે એમની સ્થિતિ ઉર્જા કંઈક અહીંયા હતી. ત્યારે એમની સ્થિતિજ ઉર્જા અલગ કલરથી બતાવું, એ કંઈક આટલી હતી. પર જેવા એ નજીક આવશે બાળકો આકર્ષણના કારણે, ત્યારે ધીરે ધીરે એની સ્થિતિજ ઉર્જા ઘટતી જાય છે. તમે જોઈ શકો છો, જેવા એ નજીક આવશે, જુઓ અંતર ઘટે છે ત્યારે એમની સ્થિતિ ઉર્જા ઘટી જાય છે. જુઓ, આ એક લેવલ એવું આવે છે બાળકો, એક લેવલ એવું આવે છે જ્યારે એમની સ્થિતિજ ઉર્જા, જુઓ ભાઈ, એક લેવલ એવું આવે છે જ્યારે એમની સ્થિતિજ ઉર્જા ન્યૂનતમ થઈ ગઈ છે. દેખાય છે? ત્યારે એ લેવલ પર બંને પરમાણુઓએ ઓવરલેપ કર્યું હશે. શું કર્યું હશે બાળકો? એ લેવલે બંને પરમાણુઓએ ઓવરલેપ કર્યું હશે. હું તમને બતાવી દઉં, જોઈ લો. પરમાણુ એ જ છે અને હવે તમે અહીંયા જોઈ શકો છો કે તે બંને પરમાણુઓએ, જાય છે, એક જ મિનિટ, ઊભા રહેજો, હલી ગયું છે, એક જ મિનિટ, આપણે થોડુંક એને પ્રોપર કરીએ. હા, જોઈ લો, દેખાય છે? ઓવરલેપ કરી દીધું છે એકબીજા પર અને બંધ બનાવી દીધો છે. તો જુઓ, બંધ કેમ બનાવ્યો? સ્થિતિજ ઉર્જા શું થઈ ગઈ? ઘટી ગઈ. પણ હવે બાળકો કોઈ કે હું હજુ એનથી નજીક લાવું, તો એનથી નજીક લાવવા જશો તો આ સ્થિતિજ ઉર્જા એકદમથી સ્પોન્ટેનિયસલી વધી જાય છે.
એટલે આનાથી નજીક આવશે નહીં. તો અણુઓ વચ્ચે બંધ એ સિચ્યુએશનમાં બને છે જ્યારે તેમની સ્થિતિજ ઉર્જા ન્યૂનતમ થઈ ગઈ. તો આ કન્ડિશનમાં બાળકો બંધ બને છે, રાસાયણિક બંધ બને છે. તો અણુઓ બંધ કેમ બનાવે છે બેટા? પોતાની ઉર્જા ઓછી કરવા અને સ્થાયીતા પ્રાપ્ત કરવા. ભાઈ કી પોઈન્ટ લખી દઉં છું. કેમ બંધ બનાવે છે? ઉર્જા ઓછી કરવા અને બીજું સ્થાયીતા પ્રાપ્ત કરવા. ધ્યાન આપજો, મારામાં ઉર્જા વધારે હશે તો હું ક્યાંય શાંતિથી સ્થાયીતા પ્રાપ્ત કરીને બેસી શકીશ? નહીં બેસી શકીએ. જ્યાં સુધી આપણામાં ઉર્જા વધારે હોય ત્યાં સુધી કંઈકનું કંઈક કરતા રહીએ, સ્થાયીતા પામી શકીશું નહીં. સેમ વસ્તુ અણુમાં છે. અણુમાં ઉર્જા વધારે હતી તે કંઈકનું કંઈક કર્યા કરે, પણ જેવી ઉર્જા ઘટે એવી એ સ્થાયીતા પ્રાપ્ત કરી લેશે અને બંધ બનાવી દે છે. ક્લિયર થયો પહેલો પોઈન્ટ બાળકો? આટલી વસ્તુ. હવે બીજો પોઈન્ટ કે કેમ બંધ બનાવે છે એનો બીજો પોઈન્ટ, પરમાણુઓને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના, નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય છે. તમને ખબર હોય તો નિષ્ક્રિય વાયુ જેટલા બી છે, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેસન. બરાબર, ઓગ્નેસનને ગણતા નથી, આટલું ગણો અત્યારે. તો આ બધા નિષ્ક્રિય વાયુની બાહ્યતમ કક્ષા સિવાય હિલિયમ એ પૂર્ણ હોય છે અને એમાં NH2NP6 પ્રકારનું ઇલેક્ટ્રોન રચના હોય છે, જે આપણે આવર્ત કોષ્ટકમાં જોયું બાળકો. તો બીજા બધા તત્વોને આઈધર ઇલેક્ટ્રોન ગુમાવી અથવા ઇલેક્ટ્રોન મેળવી અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. સાંભળજો, આઈધર ઇલેક્ટ્રોન ગુમાવી ઓર ઇલેક્ટ્રોન મેળવી અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી આવી રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો છે. ભાઈ દુનિયામાં સૌથી સુખી કોણ? જે કંઈ જ ના કરી ધ્યાન આરામ કરતો હોય, પ્રભુમાં મગ્ન થઈ ગયો હોય, ગોડ, ઈશ્વર, અલ્લાહ, ભગવાન ને ભજતો હોય, એના જેવું જ આપણે સંત જેવું શાંત જીવન માંગતા હોઈએ છીએ ઘણી બધી વખત. તો આ નિષ્ક્રિય વાયુ શાંત છે, એ કોઈની જોડે પ્રક્રિયા કરતા નથી, દુનિયાને જે થવું હોય થાય, એ શાંત રહેવાનું વલણ ધરાવે છે. તો બાકીના તત્વોને પણ એવી ઈચ્છા થાય છે કે અમે અમારી જોડે જો ઇલેક્ટ્રોન વધારે હોય તો એ ગુમાવીને, ઓછા હોય તો મેળવીને, અથવા એવા સિચ્યુએશનમાં હોય બહુ વધારે બી નથી, કોઈને આપી શકીએ એટલા બી નથી, બહુ ઓછા બી નથી, ગુમાવી શકીએ એટલા બી નથી, તો ભાગીદારી કરીને અષ્ટક પૂર્ણ કરીને, એટલે અષ્ટક એટલે જુઓ 2 ને 6 8, એ શું છે સમજાવીશું હજુ, પણ એ નિષ્ક્રિય બનવાનું વલણ ધરાવે છે, એવું ટ્રાય કરે છે. ક્લિયર છે? હિલિયમ અપવાદ છે બાળકો. હિલિયમની ઇલેક્ટ્રોન રચના તમને ખબર જ છે, અપવાદ રૂપે NH2 ખાલી છે, એટલે કે તમે જાણો જ છો કે તો 1s2 છે સર. હા, એ અપવાદ છે, છતાં પણ એ નિષ્ક્રિય છે. ક્લિયર છે આટલી વસ્તુ? તો પરમાણુઓ બંધ આ બે કારણસર બનાવે છે, ઉર્જા ઘટાડવા, સ્થાયીતા વધારવા અને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા. ચલો આગળ વધીએ નેક્સ્ટ સ્લાઇડ પર. કોસેલ અને લુઈસનો અભિગમ. મહાન વૈજ્ઞાનિકો આવી ગયા છે, કોસેલ અને લુઈસ, જેમને પરમાણુ જોડાઈને અણુ કઈ રીતે બનાવે છે, કેમ બનાવે છે, એના માટે અભિગમ આપવાનો શરૂ કર્યો અને પ્રયત્ન કર્યો હતો એમને. સૌથી પહેલા એમાં આવ્યા હતા મહાન વૈજ્ઞાનિક કોસેલ. કોણ આવ્યા હતા ભાઈ? મહાન વૈજ્ઞાનિક કોસેલ. કોસેલે અભિગમ આપતી વખતે જણાવ્યું કે પરમાણુની અંદરના કોષના ઇલેક્ટ્રોન, પરમાણુની અંદરના કોષના ઇલેક્ટ્રોન તથા
તથા કેન્દ્રમાં રહેલા પ્રોટોન તથા ન્યુટ્રોન, પણ મેં ન્યુટ્રોનની વાત નહીં કરીએ તો ચાર્જલેસ છે એટલે તથા કેન્દ્રમાં રહેલા પ્રોટોન સંયુક્ત રીતે કર્નલ તરીકે ઓળખાય છે. કર્નલ તરીકે ઓળખાય છે. વળી બાહ્યતમ કોષ જુઓ, અંદરની કોષના ઇલેક્ટ્રોન અને કેન્દ્રમાં રહેલા પ્રોટોન ન્યુટ્રોન એને કમ્બાઇનલી એને કર્નલ તરીકે નામ આપી દીધું. પણ એને કીધું બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન એ સમઘનની 8 બાજુ, સમઘનના 8 ખૂણા, સોરી 8 બાજુ નહીં, 8 ખૂણા, બાજુ 6 હોય તો 8 ખૂણા તરીકે 8 જગ્યાએ ગોઠવાય છે અને બંધ બનાવવામાં તે જ ભાગ લે છે. તો ભાઈ ક્રોસેલ એ વખતે પણ બહુ જ સચોટ આગાહી કરી હતી કે બંધ બનાવવા માટે અંદરની કોષના ઇલેક્ટ્રોન, જેની પર તો કેન્દ્રનું આકર્ષણ છે, એ ક્યારે પણ ભાગ લેતા નથી. બંધ બનાવવા માટે માત્ર એ જ ઇલેક્ટ્રોન ભાગ લે છે જે બાહ્યતમ કોષમાં આવેલા હોય. સર અને સમઘન જોડે સરખાવ્યું એટલે ખબર ના પડી. જુઓ સમજાવું, ધ્યાન આપજો, સમજીએ. જુઓ બાળકો, આ કેન્દ્ર છે આપણું અને એની આસપાસ આપણે 2 કોષ કક્ષક દોરી રહ્યા છીએ. જુઓ, ચલો, કોષ છે, કક્ષા છે, કક્ષક નહીં. ચલો, આ કોના માટે આપણે દોરી રહ્યા છીએ? નાઇટ્રોજન માટે દોરી રહ્યા છીએ, જેનો પરમાણુ ક્રમાંક 7 છે. ઇલેક્ટ્રોન રચના હવે તમને આવડી જાય છે. 1s2 2s2 2p3 છે. તો બાળકો, આ 1s2 એનો અંદરનો કોષ છે. તો જુઓ, 2 ઇલેક્ટ્રોન તો એના અંદર રહેલા છે બેટા, પણ એના બાહ્યતમ કોષમાં આ કયો કોષ હતો બેટા? n=1. આ કોષ છે n=2. તો બાહ્યતમ કોષમાં 3 ને 2 5 ઇલેક્ટ્રોન રહેલા છે. 1 2 3 4 અને 5. તો ભાઈ ક્રોસેલે એવું કીધું કે આ અંદરના ઇલેક્ટ્રોન તો બરાબર છે, પણ બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનને તમે સમઘન દોરો એક, અને એની ધ્યાન આપજો, સમઘનના 6 ખૂણા તમને દેખાય છે, 4 ઉપર 4 નીચે. એમાંથી જેટલા ઇલેક્ટ્રોન હોય એને સમઘનના ખૂણા પર બતાવો. જુઓ બેટા, અંદર રહેલા ઇલેક્ટ્રોન જે હતા, અંદર રહેલા જે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર હતું એ બધું અહીંયા આવી ગયું. આ શું આવી ગયું છે બેટા? જેને આપણે કર્નલ કહીએ છીએ. શું કહેતા હતા બેટા? કર્નલ. જેમાં શું આવી ગયું છે બેટા? કેન્દ્રના પ્રોટોન, પ્લસ અંદરના કોષના ઇલેક્ટ્રોન. બરાબર છે બેટા? આટલી વસ્તુ એમાં આવી ગઈ છે કર્નલમાં. પણ જે 5 ઇલેક્ટ્રોન બાહ્યતમ કોષમાં છે એને તમે ટપકા કરીને 5 બાજુ બતાવો. 2 3 4 અને 5. ખ્યાલ આવે છે? અને કીધું કે આ 5 જે બાહ્યતમ કોષમાં છે એ જ મોટા ભાગે પ્રક્રિયામાં કે બંધ બનવામાં ભાગ લેશે. જે અંદર કર્નલ છે એ ભાગ લેશે નહીં. આવો અભિગમ કોસેલ નામના વૈજ્ઞાનિકે આપ્યો. તરત જ સાથે સાથે લુઈસ આવ્યો.
ભાઈ તરત જ સાથે સાથે લુઈસ આવી ગયા, બંને જોડે કામ કરવાનું શરૂ કર્યું. લુઈસે કીધું કે પરમાણુની સંજ્ઞા કઈ રીતે દર્શાવાય એ હું કહું છું. લુઈસે પરમાણુની સંજ્ઞા દર્શાવવા માટે મહેનત કરી. સંયોજકતા ઇલેક્ટ્રોન સાથે પરમાણુની સંજ્ઞા બતાવવા માટે લુઈસે મહેનત કરી. તો આ થિયરીને જે હવે નેક્સ્ટ ભણીએ છીએ એને લુઈસનું બિંદુ નિરૂપણ કહેવાય છે. શું કહેવાય છે? લુઈસનું બિંદુ નિરૂપણ. પરમાણુને બિંદુની દ્રષ્ટિએ દર્શાવવું. ઇલેક્ટ્રોનને બિંદુથી બતાવીશું આપણે આ નિરૂપણમાં. શું છે નિરૂપણ? ચલો જોઈએ, ધ્યાન આપજો. આપણે મોસ્ટલી લિથિયમથી લઈને નિયોનની ઇલેક્ટ્રોન રચના સમજીએ. તો લિથિયમ જેનો પરમાણુ ક્રમાંક 3 છે, બેરિલિયમ જેનો પરમાણુ ક્રમાંક 4 છે, બોરોન જેનો પરમાણુ ક્રમાંક 5 છે, કાર્બન જેનો પરમાણુ ક્રમાંક 6 છે, નાઇટ્રોજન જેનો પરમાણુ ક્રમાંક 7 છે, ઓક્સિજન જેનો પરમાણુ ક્રમાંક 8 છે, ઓક્સિજન પછી ફ્લોરિન જેનો પરમાણુ ક્રમાંક 9 છે અને નિયોન જેનો પરમાણુ ક્રમાંક 10 છે. હવે બધાની ઇલેક્ટ્રોન રચના બાળકો આપણે ભણી ગયા છીએ ઓલરેડી. શું થાય ભાઈ? લિથિયમ છે તો એની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s1. તો બાળકો 1s2 તો અંદરની છે એટલે એ તો કર્નલ થઈ ગઈ. બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. તો લુઈસે કીધું કે એનું નિરૂપણ એનો સિમ્બોલ લખી ઉપર એક ઇલેક્ટ્રોન દર્શાવી કરો. એનું નિરૂપણ ઉપર સિમ્બોલ લખી એક ઇલેક્ટ્રોન બતાવીને કરો. તો આ રીતે લુઈસે એની ડોટ સંજ્ઞા આપી. આ લિથિયમ માટે થઈ. એ જ રીતે એને કીધું બેરિલિયમ આવ્યો. ચલો બેરિલિયમ આવ્યો તો એને કીધું બેરિલિયમની રચના જુઓ 1s2 2s2. તો લુઈસે કીધું કે અંદરના ઇલેક્ટ્રોન કર્નલવાળા ના બતાવો, માત્ર સંયોજકતા કોષના જે ઇલેક્ટ્રોન છે એ એની આસપાસ એટલા ડોટ કરીને બતાવો. આસપાસ ઉપર નીચે ગમે ત્યાં કરાય. તો બોલો આટલી ખબર પડી. લિથિયમ પછી બેરિલિયમ આપણે કઈ રીતે બતાવ્યું? અલગ કલરથી બતાવું છું એટલે બેના ઇલેક્ટ્રોન ભેગા ન થાય. ધ્યાન આપજો. આપણે બેરિલિયમને કંઈક આ રીતે બતાવી દીધું બાળકો. હવે લુઈસે બોરોન માટે આવ્યો તો 1s2 2s2 2p1. તો જુઓ અગેન લુઈસે કીધું કર્નલને છોડી દો. સંયોજકતા કોષમાં જેટલા ઇલેક્ટ્રોન છે એટલા એની આજુબાજુ ટપકા કરીને બતાવો. તો બોરોન આવી ગયું. 3 ટપકા, 3 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. પછી કાર્બનની વાત આવી તો 1s2 2s2 2p4 આવ્યું. તો ભાઈ આ કેસમાં પણ લુઈસે કીધું કે અંદરનો કોષ ભૂલી જાઓ. સંયોજકતા કોષમાં 2p2 આવશે. હા, સંયોજકતા કોષમાં જેટલા ઇલેક્ટ્રોન છે એને ટપકા કરીને બતાવો. તો લુઈસે કીધું સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન 4 છે તો 4 ટપકા કરો. આ જ રીતે બાળકો હવે હું થોડુંક ડાયરેક્ટ કરું છું. નાઇટ્રોજનનું એ દોરવા ગયા તો નાઇટ્રોજનની આસપાસ 5 ટપકા આવશે, કેમ કે એની પાસે 5 સંયોજકતા ઇલેક્ટ્રોન હશે. તમે ઇલેક્ટ્રોન રચના હવે જાતે વિચારજો. ઓક્સિજન પાસે 6 આવશે બેટા, કેમ કે એની પાસે કુલ 6 સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન હશે. ત્યારબાદ ફ્લોરિન પાસે બેટા 7 આવશે. તો આ રીતે લુઈસે બિંદુ નિરૂપણ કરતા શીખવ્યું. અને છેલ્લું તમે જોઈ લો તો એનો તો છેલ્લો કોષ સંપૂર્ણ ભરાયો છે નિયોનનો. તો એની પાસે બેટા આસપાસમાં 8 ઇલેક્ટ્રોન આવશે સંયોજકતા કોષના, જે આપણે 8 ટપકા કરી બતાવ્યા છે. આ લુઈસનું બિંદુ નિરૂપણ હતું. ક્લિયર છે? લુઈસે ક્રોસેલ જેવું જ કીધું કે અંદરના કોષના ઇલેક્ટ્રોન ભાગ નહીં લે, એને ન બતાવો. માત્ર બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન જે ભાગ લે છે એને ટપકા ડોટ કરીને બતાવો. ક્લિયર છે આટલી વસ્તુ? આ જ સિદ્ધાંત પર ક્રોસેલે આયોનિક બંધ માટેનો સિદ્ધાંત આપ્યો. આ આયોનિક બંધ વિશેની થોડી ઘણી માહિતી આપણે મેળવી ચૂક્યા છીએ. ધ્યાન આપજો. વધારે વિદ્યુત ધનમય
તત્વો. ભાઈ બાળકો, આવર્ત કોષ્ટકમાં વધારે વિદ્યુત ધનમય તત્વો કયા છે? તો આપણે જાણીએ છીએ બેટા કે આલ્કલી છે, આલ્કલી ધાતુઓ છે. તો આ આલ્કલી ધાતુઓ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનવાનું વલણ ધરાવે છે. ધ્યાન આપજો. જોડે જોડે એક ઉદાહરણ પણ જોઈશું. આલ્કલી ધાતુઓ એ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનવાનું વલણ ધરાવે છે. તો જુઓ બાળકો, આલ્કલી ધાતુ તરીકે સોડિયમ લઈ લો. બાળકો, સોડિયમનો પરમાણુ ક્રમાંક 8 હતો. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s1 છે. બરાબર, આપણે જાણીએ છીએ. એ શું કરે છે બાળકો? નિષ્ક્રિય વાયુ જેવું બનવા માટે એક ઇલેક્ટ્રોન ગુમાવી દે છે. જોઈ શકો છો આપ. તો હવે અહીંયા 10 ઇલેક્ટ્રોન જ રહ્યા. તો આની રચના થઈ જશે 1s2 2s2 2p6. તો એ એના નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી થઈ ગઈ બાળકો. આ રચના તેના નજીકના વાયુ નિયોન જેવી થઈ ગઈ. તો આ રીતે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે, યાદ કરો, આપવી પડતી એન્થાલ્પીને આપણે નામ આપ્યું હતું. આગળ જ ચેપ્ટરમાં ભણી ગયા, આયનીકરણ એન્થાલ્પી. બરાબર છે. અને આ આયનીકરણ એન્થાલ્પી આપવી પડે તો આ ધાતુ આ રીતે ઇલેક્ટ્રોન ગુમાવે છે. ક્લિયર છે? અને ધન આયન બનવાનું વલણ ધરાવે છે. ધન આયનને ઇંગ્લિશમાં શું કહેવાય બાળકો? આપણે ખાસ કીધું તું તમને, એને કેટાયન કહેવાય છે. બરાબર બેટા. અને આ ઉર્જા જે આપવી પડી બેટા, એને આયનીકરણ એન્થાલ્પી કહેવાશે. ચલો, ધન આયન તો બની ગયું. એ જ રીતે કોસેલે વધારે વિદ્યુત ઋણમય તત્વ માટે કીધું કે ભાઈ વધારે વિદ્યુત ઋણમય તત્વો એ શું કરે છે બેટા? તો એ આવે છે હેલોજન. કયા આવે છે બેટા? હેલોજન. તો વધારે વિદ્યુત ઋણમય તત્વ હેલોજન, બરાબર છે. 17મો સમૂહ યાદ કરો, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડીન. હેલોજન ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનવાનું વલણ ધરાવે છે. બાળકો ધ્યાન આપજો. ઋણ આયન એટલે તમે એનો ઇંગ્લિશ શબ્દ ભણી ગયા છો, એને એનાયન કહેવાય. શું કહેવાય છે બેટા? એનાયન. તો હેલોજનની ઇલેક્ટ્રોન રચના જોઈએ આપણે તો વધારે કન્સેપ્ટ ક્લિયર થશે. એક ક્લોરીન જોઈ લઈએ, જેનો ઝેડ છે બાળકો 17. ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p6 3s2 3p5. દેખાય છે? હવે એ એક ઇલેક્ટ્રોન મેળવે છે અને બનાવી દેશે બેટા Cl-. તો ઇલેક્ટ્રોન રચના શું થઈ જશે જુઓ? 1s2 2s2 2p6 3s2 3p6. ભરાઈ ગયું પાછળનું અષ્ટક. અને આ કોના જેવી રચના થઈ ગઈ બાળકો? આર્ગોન. ક્લિયર છે બાળકો? અને આ માટે બાળકો જે ઉર્જા થાય, હા અહીંયા ખાલી આઈ આવશે હો. આયોનાઇઝેશનમાં આઈજી નથી લખતા આપણે, આયોનાઇઝેશનમાં ખાલી આઈ લખીએ છીએ. હા, તો આ ઉર્જા જે આપવી પડશે બેટા એ ડેલ્ટા આઈજી, ઈજી જેટલી હશે. સોરી, આઈ નહીં, ઈજી, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. યાદ કરો, આને આપણે કીધું હતું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. બોલો, ક્લિયર છે બાળકો? તો એક આયનીકરણ એન્થાલ્પી જોયું, એક ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જોયું. આ બંને એન્થાલ્પી આપ્યા પછી પણ કંઈ આયનિક બંધ બની જશે નહીં. હજુ એક ત્રીજી પણ એન્થાલ્પી આવે છે જેને લેટાઇઝ એન્થાલ્પી કહેવાશે.
લેટાઇઝ એન્થાલ્પી. સર આ લેટાઇઝ એન્થાલ્પી શું છે હાલ નથી સમજવાનું, હાલ આટલું જુઓ ખાલી કે આ Na+ એ ગેસિયસ સ્વરૂપમાં છે. કારણ કે યાદ કરો બાળકો, આપણે ભણ્યા હતા કે અલગ કરેલા વાયુરૂપ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરી, એ જ રીતે અલગ કરેલા વાયુરૂપ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન ઉમેરવા માટે, બરાબર છે. તો Na+ ગેસિયસ ફોર્મમાં છે, Cl- પણ ગેસિયસ ફોર્મમાં છે, પણ એ બંને આયનો જોડાઈ અને જે NaCl બનાવે એ સોલિડ ફોર્મમાં હોય છે અને આની જે ઉર્જા હોય એ લેટાઇઝ એન્થાલ્પી કહેવાય છે. હવે બાળકો તો આ રીતે જે ધન આયન અને ઋણ આયન જોડાઈને બંધ બન્યો એ બંને વિદ્યુત સ્થિતિય બંધ પણ કહેવાય અથવા એને આયનીય બંધ કહેવાય છે. શું કહેવાય છે બેટા? આયનીય બંધ. એનું ઇંગ્લિશ નામ પણ છે, એનું ઇંગ્લિશ નામ પણ છે આયનીય બંધનું. એને કહેવાય છે બેટા આયોનિક બોન્ડ. બોલો ક્લિયર છે? હા, ઇંગ્લિશ લખવું હોય તો બોન્ડ લખો, હા, ગુજરાતીમાં આયનીય બંધ. તો બાળકો આયનીય બંધ એકવાર નજર નાખી લો, ચલો ઝડપથી. ચલો બાળકો, ક્લિયર છે આયનીય બંધનો કન્સેપ્ટ. હવે વાત કરીએ ક્રોસેલ લુઈસે આપેલો સૌથી મહત્વનો કન્સેપ્ટ, જે હતો અષ્ટકનો નિયમ. બાળકો આ નિયમ પણ અગેન મહાન વૈજ્ઞાનિક ક્રોસેલ અને લુઈસે જ આપ્યો હતો. તો ક્રોસેલ લુઈસે આપેલો, ક્રોસેલ લુઈસ જ હતા જેમને અષ્ટકનો નિયમ આપ્યો હતો. એમને એવું કીધું કે કોઈ પણ પરમાણુ પોતાના સંયોજકતા કોષ માટે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા, બાળકો આપલે એટલે શું? આઈધર આપશે અથવા લેશે. ધ્યાન આપજો. તો આઈધર ગુમાવીને અથવા મેળવીને, ધ્યાન આપજો. કોઈ પણ પરમાણુ પોતાના સંયોજકતા ઇલેક્ટ્રોનની આપલે દ્વારા, એટલે આઈધર ગુમાવીને અથવા મેળવીને, ધ્યાન આપજો, અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને, પાર્ટનરશિપ પોતાનું અષ્ટક. બાળકો અષ્ટક એટલે બીજું કશું જ નહીં, બાહ્યતમ કોષમાં 8 ઇલેક્ટ્રોન આવી જવા, એને અષ્ટક કીધું. તો કઈ રીતે કરશે? સંયોજકતા કોષ માટે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા, આપલે અથવા એટલે આઈધર આપી દેવા અથવા લઈ લેવા, એ પોસિબિલિટીઝ ના હોય તો ભાગીદારી કરીને પોતાનું અષ્ટક પૂર્ણ કરવા પ્રયત્ન કરશે. આ નિયમને બાળકો અષ્ટકનો નિયમ કહે છે. બાળકો મહત્વની વસ્તુ, આ અષ્ટકનો નિયમ જે હતો એ નિષ્ક્રિય વાયુઓને, કારણ કે એક વાયુ નથી, બહુ બધા છે, નિષ્ક્રિય વાયુઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો હતો. ક્લિયર છે? કોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો હતો? નિષ્ક્રિય વાયુઓ, જેઓ પ્રક્રિયા કરતા નહોતા, બરાબર, એમના 8 પૂર્ણ હતા. એટલે વાયુઓ એવા સ્થાયી બનવા માટે નિષ્ક્રિય વાયુ જેવો પ્રયત્ન કરશે. તો એ પ્રયત્ન કરવા માટે જો થોડા વધારે હોય તો ગુમાવવા પડે, જો થોડા ઓછા હોય તો મેળવવા પડે.
અને 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 બહુ વધારે બી નહીં, બહુ ઓછા બી નહીં, કંઈક વચ્ચેનો રસ્તો હોય તો બીજા એના જેવા શોધી ભાગીદારી કરીને પણ અષ્ટક પૂર્ણ કરવા ટ્રાય કરશે. બાળકો, વાસ્તવમાં આ નિયમ પરથી આપણને બે પ્રકારના બંધનો ખ્યાલ આવ્યો. હમણાં એક બંધ તો આપણે જોઈ લીધા, જ્યારે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હોય, એટલે કે આપ લે કરતા હોય, જે આપ લે ઇલેક્ટ્રોનના આપ લે દ્વારા બંધ બને. ધ્યાન આપજો, ઇલેક્ટ્રોનની આપ લે દ્વારા બંધ બને. એને બેટા આપણે આગળ જ જોઈ લીધું, આયનીય બંધ કહેવાય. હા કે ના બેટા? ઇલેક્ટ્રોનની આપ લે દ્વારા બંધ બને તો એ આયનીય બંધ. પણ બાળકો, જો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને, ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને, તો તમે 9મા ધોરણમાં ભણી ગયા છો. તો 9મા ધોરણમાં તમે આ ભણી ગયા છો. આ ભાગીદારીથી બંધ બને એ બંધને સહસંયોજક બંધ કહેવાય. કયો બંધ કહેવાશે બાળકો? સહસંયોજક બંધ. તો આયનીય બંધ તો આપણે હમણાં આગળ જ જોઈ ગયા. જોઈ લો, ઇલેક્ટ્રોનની આપલે થઈ, સોડિયમે ગુમાવ્યો, ક્લોરીને મેળવ્યો, તો આયનીય બંધ બન્યા. નેક્સ્ટ ટોપિક હવે જોવા જઈ રહ્યા છીએ કે ભાગીદારી થાય તો સહસંયોજક બંધ કઈ રીતે બને. પણ એ પહેલા કેમેસ્ટ્રીનો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ કે નિયમ જે ક્રોસે લુઈસે આપ્યો હતો એ હતો અષ્ટકનો નિયમ. નજર નાખી દો બાળકો, આ અષ્ટકનો નિયમ આપ્યાના 3 જ મહિનામાં, સોરી 3 જ વર્ષમાં, 3 મહિના નહીં, હા 3 વર્ષમાં મહાન વૈજ્ઞાનિક લેંગમ્યુઅર આવ્યા. લેંગમ્યુર, હા. અને લેંગમ્યુઅરે કીધું કે અષ્ટકના નિયમમાં થોડી ભૂલ છે, એને હું કરેક્ટ કરીશ સહસંયોજક બંધથી. વાસ્તવમાં કઈ જ ભૂલ નથી આમ જુઓ તો. અને એને એના એ જ નિયમ અનુસાર, અષ્ટકનો નિયમ અનુસાર જ બંધારણ આપવાના નક્કી કર્યા, સહસંયોજક બંધ સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો લેંગમ્યુઅરે આવી અને આપણને સહસંયોજક બંધ વિશે વિશિષ્ટ ખ્યાલ આપ્યો. પણ અગેન બાળકો, લેંગમ્યુઅર સહસંયોજક બંધ સમજાવવા માટે પણ, આ બંધ સમજાવવા માટે પણ એને ઉપયોગ તો લુઈસના બિંદુ નિરૂપણનો જ કર્યો હતો. ઉપયોગ તો કોનો કર્યો હતો ભાઈ? અગેન લુઈસના બિંદુ નિરૂપણનો જ કર્યો હતો. એને સૌપ્રથમ ક્લોરીનની વાત કરી કે ભાઈ ક્લોરીન જે છે એ કેમ એકાકી અણુ નથી બનતો, એ હંમેશા Cl2 જ કેમ હોય છે. એને કીધું કે ક્લોરીન, જેનો પરમાણુ ક્રમાંક 17 છે, એની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો 1s2 2s2 2p6 3s2 3p5. તો બાહ્યતમ કક્ષામાં તમે જોઈ શકો છો કે 7 ઇલેક્ટ્રોન છે. ક્લિયર છે? ક્લોરીનમાં બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો લેંગમ્યુઅરે સમજાયું કે ક્લોરીનનું જો તમે બિંદુ નિરૂપણ કરતા હતા તો એ કંઈક આવું થતું હતું. જુઓ ભાઈ, બિંદુ નિરૂપણ ક્લોરીનનું આવું થતું હતું, લુઈસ બિંદુ નિરૂપણ. કેમ? લુઈસે શું સમજાવ્યું હતું? સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને જ પરમાણુની આસપાસ ડોટ કરીને બતાવો. એક ક્લોરીનનો એક પરમાણુ ક્લોરીનના અન્ય પરમાણુ સાથે પણ ભાગીદારી કરશે એક ઇલેક્ટ્રોનની. દેખાય છે? બંનેવે પોતાના એક ઇલેક્ટ્રોન શેરિંગમાં મૂક્યા. અને આ ક્લોરીનને હવે એવું લાગશે કે મારું અષ્ટક પૂર્ણ, આ ક્લોરીનને હવે એવું લાગશે મારું અષ્ટક પૂર્ણ, અને બંને નિષ્ક્રિય વાયુની જેમ સ્થાયી થઈ ગયાનો અહેસાસ કરશે. તો જોઈ લો, ક્લોરીન વચ્ચે આ એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બન્યો. આ બંધને સહસંયોજક બંધ કહેવાય. સર, ભાગીદારી 2 ઇલેક્ટ્રોનની થઈ. અરે કુલ 2 ઇલેક્ટ્રોન છે, બંનેવે કેટલા આપ્યા? 1. તો હું લખું છું કે પરમાણુઓ
વચ્ચે એક એક એમ બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા બંધને સહસંયોજક એકલ બંધ કહે છે. સર આવો બીજો બી બને એકલ બંધ સહસંયોજક એકલ બંધ બને બીજો પણ બતાવો ને સર. કેમ નહીં? ધ્યાન આપો. બીજો સહસંયોજક એકલ બંધ જોઈએ છીએ અને હવે આ વખતે આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ ફ્લોરિન. ચલો F2 કઈ રીતે બને છે? તો બાળકો અગેન તમને ફ્લોરિનમાં બી ખબર છે કે એનો ઝેડ હેલોજન જેવો જ આવશે. સમૂહ એક જ છે બંનેનો. ઝેડ 9 છે, 1s2 2s2 2p5. તો આની પણ સંયોજકતા કોષમાં કુલ 7 ઇલેક્ટ્રોન જ છે. બાળકો સેમ સમૂહના તત્વ છે તો ઓબ્વિયસલી સેમ સમૂહના તત્વમાં સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન સરખા જ હોય. તો ફ્લોરિન પણ શું કરશે? ધ્યાન આપજો. ફ્લોરિન પણ શું કરશે? એક ફ્લોરિન આ રહ્યો જેના પોતાના 7 ઇલેક્ટ્રોન છે. દેખાય છે તમને 7 ઇલેક્ટ્રોન. એ અન્ય ફ્લોરિન જેની પાસે પણ 7 ઇલેક્ટ્રોન છે એની સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને આ બની ગયો તમારો ફ્લોરિન અણુ. શું બની ગયો બેટા? પરમાણુની જગ્યાએ હવે F2 અણુ બની ગયો. અને જુઓ બંને ખુશખુશાલ રહેશે જિંદગીમાં. કેમ કે બંનેનું અષ્ટક પૂર્ણ થઈ ગયું છે. દેખાય છે? બંનેનું અષ્ટક પૂર્ણ થઈ ગયું છે. અને આ જે બંધ બન્યો બે ફ્લોરિન વચ્ચે એને એકલ બંધ. કયો બંધ કહેવાય છે બાળકો? સહસંયોજક એકલ બંધ. પ્રશ્ન સર પહેલો પ્રશ્ન એ છે કે શું સર આ સરખા અણુઓ જ વચ્ચે બને કે અલગ અલગ અણુઓ વચ્ચે પણ બને? બાળકો અલગ અલગ અણુઓ વચ્ચે પણ બને. જોઈએ ચલો એક ઉદાહરણ. એ પહેલા સરખા અણુઓ વચ્ચેનું જ એક અપવાદ ઉદાહરણ. ભાઈ ધ્યાન આપજો, અપવાદ છે. હાઇડ્રોજનના કેસમાં H2 બની રહ્યો છે. અપવાદ એટલા માટે છે કે હાઇડ્રોજનનું તમે લુઈસ નિરૂપણ કરો તો એમાં તો એક જ ઇલેક્ટ્રોન આવેલો છે. અન્ય હાઇડ્રોજનનું નિરૂપણ કરો તો એમાં પણ એક ઇલેક્ટ્રોન આવેલો છે. સર તો આનું તો 8 ઇલેક્ટ્રોન પૂર્ણ ના થયા, અષ્ટક પૂર્ણ ના થયું તો પણ એ H2 સ્વરૂપે જ હોય છે. એવું કઈ રીતે? યસ બાળકો, તમારો પ્રશ્ન બિલકુલ વ્યાજબી છે. હું કહું છું ધ્યાન આપજો, તમારો પ્રશ્ન બિલકુલ પણ વ્યાજબી છે. હાઇડ્રોજનની નજીકનું નિષ્ક્રિય વાયુ કયું છે? જુઓ, નજીકનું નિષ્ક્રિય વાયુ હિલિયમ છે. અને એની રચના શું છે? હિલિયમની ઇલેક્ટ્રોન રચના શું છે? હિલિયમ માટે સર Z2 હોય, અમે જાણીએ છીએ સર 1s2. તો એ એના નજીકના નિષ્ક્રિય બનવા જાય છે એટલે એક એક ઇલેક્ટ્રોનની જ ભાગીદારી કરશે. હા, આની બધાની નજીકના ઇલેક્ટ્રોન 8 વાળા હતા નિષ્ક્રિય વાયુ, તો એટલે એમને આ રીતે ભાગીદારી કરી અષ્ટક પૂર્ણ કર્યું. હાઇડ્રોજન નથી કરી શકતું. ક્લિયર છે? તમારો પ્રશ્ન હતો કે શું સર આ સરખા અણુઓ જ વચ્ચે બને? તો જવાબ છે ના. HCl કે HF હાઇડ્રોજન ફ્લોરાઇડ. જોઈ લો, આપણને જાણીએ છીએ કે હાઇડ્રોજન પાસે બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે, પણ ફ્લોરિન પાસે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજનને એના નજીકના નિષ્ક્રિય વાયુ જેવું બનવું છે, ફ્લોરિનને એના નજીકના નિષ્ક્રિય વાયુ જેવું બનવું છે. બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. જોઈ લો ભાઈ, બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બંને સુખી થઈ ગયા. હાઇડ્રોજન માટે એનું ડુપ્લેટ થઈ ગયું અષ્ટકની જગ્યાએ. હા બેટા, હાઇડ્રોજન માટે આ જે થાય છે એને ડુપ્લેટ કહેવાય છે.
અષ્ટકની જગ્યાએ 2 ઇલેક્ટ્રોનનું ઓક્ટેટની જગ્યાએ ડુપ્લેટ કહી શકાય છે. ક્લિયર છે? તો HF વચ્ચે પણ આ રીતે આ જે સહસંયોજક બંધ બન્યો એને સહસંયોજક એકલ બંધ કહેવાય. હાઇડ્રોજનમાં બી બન્યો એ સહસંયોજક એકલ બંધ કહેવાય છે. બોલો, સહસંયોજક એકલ બંધ ક્લિયર છે વ્યાખ્યા સાથે? નજર નાખી લો, પછી આગળ બીજા બંધો જોઈએ. ચાલો હવે બાળકો આપણે વાત કરીએ સાદા અણુઓ તથા આયન માટે લુઈસની રજૂઆત કરીએ એ પહેલા 1 મિનિટ એ પહેલા હજુ આપણે સહસંયોજક બંધની જ માહિતી લેવાની છે. તો ચલો डुप्लीकेट स्लाइड ले लिए. रुक जाओ, डुप्लीकेट स्लाइड हमने ले ली है. चलो इसे मिटा देते हैं. चलो સહસંયોજક બંધ જ જોવાનો છે હજુ તો, પછી આપણે સાદા અણુઓ માટે કે લુઈસની રજૂઆત જોઈશું. ચલો તો હવે સહસંયોજક બંધમાં બાળકો પ્રશ્ન એ હતો કે સર અલગ અલગ હોય તો એનું ઉદાહરણ પણ સરે સમજાવી દીધું તમને કે અલગ અલગ હોય તો પણ બને છે. અને હજુ બી એકાદ અલગ અલગ ઉદાહરણ લઈ અને આપણે જોઈએ કે સર શું દર વખતે એકલ બંધ જ બનશે કે સર દ્વિબંધ, ત્રિબંધ, ચતુર્થ બંધ જેવું કંઈ હોય તો સર એમાં શું થાય, ના હોય તો શું થાય, સમજાવો સર. તો ચલો સમજીએ. એ પહેલા હજુ એક ઉદાહરણ જોઈ લઈએ, મિથેનનું ઉદાહરણ. કયું ઉદાહરણ જોવા જઈ રહ્યા છીએ? મિથેન. કે મિથેનમાં સહસંયોજક બંધ કઈ રીતે બને છે. તો બાળકો મિથેનમાં તમને ખબર છે કાર્બન પાસે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. એનું લુઈસ નિરૂપણ આપણે જોયું હતું આગળ. આ રીતે થાય છે. કેમ આ રીતે થાય છે સર? કાર્બન Z બરાબર 6, રચના 1s 2 2s 2 2p4. દેખાય છે ભાઈ કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન છે? 4 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજનનું બી બતાવી દો ને સર એકવાર. તમે 1 લખો છો પણ યાદ નથી તો ડૂબી મરો. હાઇડ્રોજનનું યાદ રહેવું જ જોઈએ. હાઇડ્રોજન પાસે સંયોજકતા કોષમાં બેટા 1 જ ઇલેક્ટ્રોન છે. તો હાઇડ્રોજનને તમે આ રીતે બતાવો છો. હવે આ બંને પાર્ટનરશિપ કઈ રીતે કરશે? એક કાર્બન જોડે કેટલા હાઇડ્રોજન જોડાય છે? 4. તો જુઓ ધ્યાનથી સમજો. કાર્બન બતાવી દીધો વચ્ચોવચ્ચ. હંમેશા જ્યારે આવું નિરૂપણ કરો ત્યારે જે ઓછું હોય એને વચ્ચે બતાવો. સિદ્ધાંત શું કહે છે? જે ઓછું હોય એને વચ્ચે બતાવો અને આજુબાજુ જે વધારે હોય એને ગોઠવી દો. ચાલો 4 હાઇડ્રોજન આજુબાજુ આવી ગયા. ધ્યાન આપજો. હવે શું કરીએ છીએ બાળકો? ઇલેક્ટ્રોન મૂકવાનો વારો આવ્યો. તો હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોન મૂકી દઈએ છીએ. જુઓ મૂકી દીધા સફેદ 1 ઇલેક્ટ્રોન. હવે વારી આવી કાર્બનના ઇલેક્ટ્રોન મૂકવાની. જોઈ લો કાર્બનના 4 ઇલેક્ટ્રોન હતા. 4 બાજુ 1 જોડે પાર્ટનરશિપ કરી. ધ્યાનથી જોતા દેખાશે કે કાર્બનનું અષ્ટક પૂર્ણ થયું. જુઓ ભાઈ કાર્બનનું અષ્ટક પૂર્ણ થયું. દેખાયું? હવે બિચારા હાઇડ્રોજનનું શું સર? એ તો અષ્ટક બનાવતા નથી પણ બેટા એ ડુપ્લેટ તો બનાવે છે ને. જુઓ 1 ડુપ્લેટ, બીજા હાઇડ્રોજનનું બીજું ડુપ્લેટ, ત્રીજા હાઇડ્રોજનનું ત્રીજું ડુપ્લેટ, ચોથા હાઇડ્રોજનનું ચોથું ડુપ્લેટ. ક્લિયર છે? તો આ રીતે મિથેનમાં કાર્બનની આજુબાજુ 4 હાઇડ્રોજન છે. કાર્બનની આજુબાજુ 4 હાઇડ્રોજન છે. તો એ આવા 4 હાઇડ્રોજન સાથે એકલ બંધ બનાવે છે. 4 એકલ બંધ બનાવે છે. બોલો ક્લિયર થઈ ગયું? આ 4 બાળકો સહસંયોજક એકલ બંધ છે. શું છે? સહસંયોજક એકલ બંધ. પ્રશ્ન સર આ રીતે દર વખતે 1 ઇલેક્ટ્રોનની જ ભાગીદારી થાય? બેટા ડિપેન્ડ ઓન જરૂરિયાત હોય તો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી પણ થશે. 2 આપશે બંને કુલ 4 થશે અને 3ની પણ થશે. તો ચલો હવે આપણે સમય આવી ગયો છે દ્વિબંધ જોઈએ. સહસંયોજક દ્વિબંધ. બરાબર ધ્યાન આપજો. દ્વિબંધ શું છે? જ્યારે જરૂરી હોય ત્યારે 2 ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ પણ થાય છે. ઉદાહરણ સાથે જોઈએ ભાઈ. તો જુઓ એના પહેલા ડેફિનેશન લખી દઉં છું. પરમાણુઓ જ્યારે
બે બે કુલ 4 ઇલેક્ટ્રોનનું ભાગીદારી કરે ત્યારે સહસંયોજક દ્વિબંધ મળે છે. સહસંયોજક દ્વિબંધ મળે છે. જુઓ બેટા કઈ રીતે પાર્ટનરશિપ કરે છે બે બે ઇલેક્ટ્રોનની, ધ્યાન આપજો. દ્વિબંધ શું છે? બે બે ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ કઈ રીતે થાય છે? તો એનું ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ છીએ O2 ડાયોક્સિજન. તો જુઓ ભાઈ, O2 ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક તમને ખબર હોવી જોઈએ. ચલો મોટા કૌંસમાં લખું છું ઓક્સિજન માટે Z બરાબર 8. इलेक्ट्रॉन रचना 1s2 2s2 2p4 सर 2p4 हो गया, हमें पता है सर. संयोजकता इलेक्ट्रॉन ऑक्सीजन पासे 6 છે. તો ઓક્સિજનનું લુઈસ નિરૂપણ કરતી વખતે સર આપણે 6 ઇલેક્ટ્રોન બતાવીશું. જોઈ લો, બતાવી દીધા બેટા 6 ઇલેક્ટ્રોન. હવે જો એ એક એકની ભાગીદારી કરશે તો 6 ની જગ્યાએ 7 થયા. અષ્ટક તો પૂર્ણ ના થયું, માટે ઓક્સિજને બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડશે. તો ઓક્સિજન બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, જુઓ ધ્યાનથી. અને હવે ઓક્સિજને આ એક ઓક્સિજનનું, જુઓ ધ્યાનથી, આ એક ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થયું, જોઈ શકો છો. એ જ રીતે આ બીજા ઓક્સિજનનું ગણી લો 8 ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂર્ણ થયું. ચલો એક મિનિટ થોડું મોટું કરી દઈએ અને પછી આમ લઈ લઈએ. ચાલો કઈ વાંધો નહીં, આ ઇલેક્ટ્રોન બહાર છે, અંદર લઈ દઈએ. ચલો બોલો, ગણી લો હવે, પૂરું થયું અષ્ટક, ગણી લો 2 4 5 6 7 8. यस, ये कहता है मैं भी खुश, ये के 4 5 6 7 8, मैं भी खुश. दोनों ऑक्सीजन खुश भाई. તો હવે આ બની ગયો તમારો O2 અણુ. અને ઓક્સિજનમાં આને તમે બે આડી લાઈન વડે બતાવી શકો અને આને કહેવાય છે દીકરાઓ સહસંયોજક દ્વિબંધ. શું કહેવાય છે બેટા? સહસંયોજક દ્વિબંધ. સર આવું ત્રિબંધ બી હોય બતાવો ને સર. ચલો ચલો ચલો, તૈયાર જ છે સર તમારા માટે. સર તમારા માટે તૈયાર જ છે. દ્વિબંધ તો ક્લિયર થઈ ગયો. ત્રિબંધની ડેફિનેશન આપણે નથી લખવી, એ તમે લખી જ દેશો. સેમ છે. શું આવશે? બે બેની જગ્યાએ 3 3, કુલ 6 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો એને ત્રિબંધ, સહસંયોજક ત્રિબંધ કહેવાય. થશે શેમાં ત્રિબંધ? નાઇટ્રોજન N2 માં. કઈ રીતે સર? N2 ની ઇલેક્ટ્રોન રચના સમજો બાળકો. N2 ની ઇલેક્ટ્રોન રચના પરમાણુ ક્રમાંક 7 છે. 1s2 2s2 2p3. તો જોતા જ ખબર પડી કે સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 5 છે. તો એને અષ્ટક પૂર્ણ કરવા બીજા 3 જોઈશે, એટલે એ 3 3 ની ભાગીદારી કરશે. ચલો જોઈ લઈએ, ચલો 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 જોઈ લઈએ સર. गांव वालों चलो 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 देख लेते हैं. 3 इलेक्ट्रॉन हो गए और ये 2 5 बबुआ. रिक्वायरमेंट है और 3 इलेक्ट्रॉन की. करेंगे पार्टनरशिप. दूसरा नाइट्रोजन को ही बुलाया અને જુઓ બાળકો, એને બંનેવે પોતાના 3 3 ઇલેક્ટ્રોન કોમનમાં મૂકી દીધા અને પાર્ટનરશિપ થઈ ગઈ. ધ્યાનથી જુઓ તો તમને દેખાશે હવે કે આ નાઇટ્રોજનનું અષ્ટક પૂર્ણ. ધ્યાનથી જુઓ, પૂર્ણ અષ્ટક. અને બાજુવાળા નાઇટ્રોજનનું પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું. તો જુઓ ભાગીદારી કેટલાની થઈ? 3 3 ની. તો આ અણુ કેવો બનશે? નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન. અને અને ધ્યાન આપજો બાળકો, આને કહેવાય છે સહસંયોજક ત્રિબંધ. બોલો ક્લિયર છે? નજર નાખી લો પેજની ઝડપથી. જુઓ બાળકો, આપણે સાદા અણુનું સહસંયોજક બંધ બનવો હતો તો એ તો બહુ સરળતાથી સમજી ગયા.
આ મિથેનનો સમજી ગયા. હજુ આવો ઇથેન કે પછી આલ્કીન હોય તો દ્વિબંધ આવે, આલ્કાઇન હોય તો ત્રિબંધ આવે. એ બધા તો તમે સરળતાથી સમજી શકશો. પણ સાદા અણુઓ અન્ય જોઈએ કેટલાક. ફોર એક્ઝામ્પલ મારે કાર્બન મોનોક્સાઇડનું સમજવું છે. ફોર એક્ઝામ્પલ મારે CO3-2 નું સમજવું છે. ફોર એક્ઝામ્પલ મારે NH4+ નો સમજવો છે. તો આવા બધા અણુઓની રચના એમનેમ આપણે માત્ર ને માત્ર લુઈસથી દોરી શકીશું નહીં. હા, ધ્યાન આપજો. આવા અણુઓની રચના માત્ર લુઈસથી આપણે દોરી શકીશું નહીં. તો એના માટે લુઈસ માટે સમજાવવા માટે કેટલાક નિયમો સમજાવું છું. એક મેથડ છે એ સમજાવું છું. ધ્યાન રાખજો. આ મેથડ સમજવા માટે આપણે 4 વસ્તુ શોધવી પડશે. 4 વસ્તુ શોધવી પડશે. TVS, ध्यान आपजो, TVS कंपनी आती है ना व्हीकल वाली, वो तो याद रह जाएगा. TVS तो याद रही जाए. હવે આપણે જોવાનું છે TVS પછી U. સર આ 4 શું છે? અરે સર આ બંધારણ દોડતા દોડતા ઇલેક્ટ્રોન કરતા કરતા આ ક્યાં આવી ગયા આપણે? થોડુંક વાર સબ્ર કરો, ખબર પડી જશે. ટી છે બાળકો ટોટલ ઇલેક્ટ્રોન, એટલે કે કુલ ઇલેક્ટ્રોન. આ વસ્તુ આભાસી છે. કેમ આભાસી સર? સમજાવું છું ધીરે ધીરે, સબ્ર કરો. સબ્ર કા ફલ બહોત મીઠા હોગા. 3-4 સ્લાઇડ પતી જશે પછી તમને આખું વિઝન ક્લિયર થઈ જશે. થોડીક વાર રાહ જુઓ. ટી ટોટલ ઇલેક્ટ્રોન છે, કુલ ઇલેક્ટ્રોન છે. વી વેલેન્સ ઇલેક્ટ્રોન છે. બાળકો વેલેન્સ ઇલેક્ટ્રોનને ગુજરાતીમાં આપણે કહી શકીએ સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન. આ આભાસી નથી. ટીવી પછી એસ આવે છે. એસ છે બેટા શેર્ડ ઇલેક્ટ્રોન. શું છે? શેર્ડ ઇલેક્ટ્રોન. શેર્ડ ઇલેક્ટ્રોન એટલે શું? ભાગીદારીના ઇલેક્ટ્રોન. અને બાળકો યુ શું છે? તો યુને કહેવાય છે બેટા અનશેર્ડ ઇલેક્ટ્રોન. હા, ડબલ આર નહીં આવે. હા હા, શેર્ડ ઇલેક્ટ્રોન. ઠીક છે, આવે કે જોઈ લેજો. અનશેર્ડ ઇલેક્ટ્રોન એટલે કે ભાગીદારી વગરના ઇલેક્ટ્રોન. કોઈની જોડે ભાગીદારીમાં ગયા નથી. જો આ 4 વસ્તુ તમને શોધતા આવડી જાય તો તમે કોઈ પણ અણુ માટે એનું બંધારણ લુઈસ સંજ્ઞા પ્રમાણે સહેલાઈથી કરી શકો છો. સર 4 વસ્તુ શોધવી કઈ રીતે? એના નિયમો છે કઈ? હાસ તો બાળકો એ નિયમો છે, અને એ નિયમો ભણીએ તો જ આપણને ખબર પડે. પહેલી વસ્તુ શીખવાડું છું, ટોટલ ઇલેક્ટ્રોન. ચલો, પહેલું ટાઇટલ મારી આપણે ટી શોધતા શીખીએ. કુલ ઇલેક્ટ્રોન જે આભાસી છે ટી, એ શોધતા શીખીએ. તો લખી દઉં છું, જેટલા પરમાણુ હોય માની લો કે તે બધાની અષ્ટક પૂર્ણ હશે. ભાઈ જેટલા પરમાણુ દેખાય માની લેવાની એ બધાની અષ્ટક પૂર્ણ હશે અને બધા ઇલેક્ટ્રોન ગણી લેવાના. પણ આમાં એક અપવાદ છે. હાઇડ્રોજન માટે ડુપ્લેટ ગણો. કારણ કે એમાં અષ્ટક નથી હોતું બેટા, એમાં તો 2 જ હોય છે, એટલે ડુપ્લેટ ગણો. ચલો, હજુ સર આ તમે લખ્યું પણ ખબર ના પડી કુલ ઇલેક્ટ્રોન શોધવું કઈ રીતે. તો ચલો હવે એ શીખી લઈએ બેટા, ચિંતા ના કરો. કુલ ઇલેક્ટ્રોન શોધવાનું શીખીએ. CO માટે, CO3-2- માટે અને NH4+ માટે. 3 માટે આપણે બાળકો ટી શોધતા શીખી જઈએ. ચલો તો લખો સર, તમે સમજાવો. ટી ટોટલ કેટલા પરમાણુ છે? 2. બંનેના અષ્ટક પૂર્ણ છે એમ માની લો તો 8 + 8 16 આવી ગયું. CO3-2- માં ટોટલ કેટલા પરમાણુ છે? 1 કાર્બન સર, અને સર 3 ઓક્સિજન. સર બધાના 8-8 માનવાના? સર કાર્બનમાં તો સંયોજકતા કોષમાં 4 જ હોય છે, ઓક્સિજનમાં 6 છે, તો બી 8 માનવાના. યસ,
આભાસી છે. સ્ટ્રક્ચર બન્યા પછી 8 પૂર્ણ થશે એવું માની રહ્યા છીએ આપણે. જુઓ મેં તમને પહેલા જ કીધું. ક્લિયર છે? તો ગણી કાઢો સર. આ વીજભારનું શું કરવાનું સર? કંઈ નહીં, હાલ પૂરતું રહેવા દો. તો આનો ટી કેટલો આવી ગયો? 8 + 8 = 24, એટલે 8 ચોક 32. 32 આવી ગયો બેટા આ કેસમાં ટી. અને આ છેલ્લા કેસમાં ટી કેટલો આવે છે જુઓ. તો ટી બરાબર નાઇટ્રોજનના 8 પણ હાઇડ્રોજન. સર 8 ચોક 32, ભૂલ ના કરો, ભૂલ ના કરો. હાઇડ્રોજન માટે શું શીખવાડ્યું છે? અપવાદ છે. જુઓ હાઇડ્રોજન માટે કીધું છે કે 2 જ ગણવાના. આ વસ્તુને અહીંયા ટીક માર્ક કરાવું છું, ધ્યાન આપજો. આ વસ્તુ બહુ મહત્વની છે, માર્ક કરજો, આ ભૂલ ના થાય. અરે રે, થોડી આંગળી સ્લાઇડમાં થઈ ગઈ છે, રૂકો, કરેક્ટ કરી દઈએ. હા, આંગળી હાઇડ્રોજન પર કરવાની છે આપણે. ચલો ઊંધી આંગળી કરી દઈએ હાઇડ્રોજન પર. આ વસ્તુમાં બાળકો ખાસ ધ્યાન રાખજો, ભૂલ ના થાય મહેરબાની કરીને. હાઇડ્રોજનમાં અપવાદ છે એટલે 2 જ લેવા પડશે. અને હાઇડ્રોજન કુલ 4 છે સર, 2 નહીં. જુઓ સર, હા તો 4 કરી દો ને, ક્યાં ના છે? તો 2 ગણજો પણ કુલ 4 છે એટલે 4 દુ 8, તો 8 + 8 સર 16. તો બેટા આ ત્રણેયને બોક્સ બનાવી દો. તમે ત્રણેય માટે અલગ અલગ ટી શોધી કાઢ્યો. તમને બોલો હવે ટી શોધતા ક્લિયર થઈ ગયું? પહેલો નિયમ કુલ ઇલેક્ટ્રોન શોધતા આવડી ગયું? યસ સર, બહુ સરસ હતું ટી તો. આભાસી સર, ઇમેજિન કરી લીધું ટી કઈ રીતે મળી જાય. ભાઈ 8 ગણી કાઢો, હાઇડ્રોજન આયા તો 2. સર હવે વી તો ગણતા શીખવાડો. અરે વી ગણતા હું નહીં શીખવાડું, એ તમને આવડે છે. ચલો વી એટલે શું છે? સંયોજકતા ઇલેક્ટ્રોન. તો બાળકો એ તો આવડે જ છે ને? હાજી હાજી સર આવડે છે. ઉતાવળ ના કરો, ભૂલ થશે. સંયોજકતા ઇલેક્ટ્રોન વી કઈ રીતે શોધાય? જુઓ, વી બરાબર બધા જ પરમાણુના સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન, સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન વત્તા ધ્યાન આપજો ઋણ ભાર, ઋણ વીજભાર માઇનસ મોડમાં ધન વીજભાર. સર આવું કેમ? ઋણને પ્લસ કર્યો અને ધનને માઇનસ કર્યો. અહીંયા નહીં દેખાય, ચલો નીચે કરી દઉં છું, ધ્યાન આપજો. સર આવું કેમ? ઋણ વીજભારને તમે પ્લસ કર્યો અને ધન વીજભારને તમે માઇનસ કરો છો. આવું કેમ? બાળકો યાદ કરો, ઋણ વીજભાર કઈ રીતે બને છે? જ્યારે પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે છે તો સંયોજકતા ઇલેક્ટ્રોનમાં એની સંખ્યા તો ઉમેરવી પડશે. અને ધન કઈ રીતે મળે છે? જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે છે તો સંયોજકતા કોષમાં એની સંખ્યા બાદ કરવી પડશે. ચલો શોધી લઈએ ફટાફટ, ધ્યાન આપજો. તો બધા જ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન, ચલો 3 ઉદાહરણ માટે ટી શોધીએ. કયા કયા ઉદાહરણ છે આપણી પાસે? CO3 2- અને બીજું ઉદાહરણ છે એક NH4+. ચલો બધા માટે હવે વી શોધીએ. ટી તો શોધી દીધો છે સર. હા સર, વી શોધી દઈએ ચલો ફટાફટ સર. વી કાર્બનના સંયોજકતા કોષમાં 4, ઓક્સિજનના 6, તો આનો વી આવી ગયો 10. સર કોઈ વીજભાર નથી, શાંતિ, ચિંતા ના કરવી. વીજભાર આવશે તો બી ગભરાવાની જરૂર નથી, પણ નથી તો કઈ વાંધો નહીં. આનો વી, તો વી બરાબર કાર્બનના કેટલા છે બાળકો? 6, કાર્બનના સંયોજકતા કોષના ગણવાના, કુલ નહીં, 4 છે. ઓક્સિજનના 6 તરી 18 છે. માઇનસ વીજભાર છે એટલે એટલું પ્લસ કર્યું, કેમ કે એને 2 ઇલેક્ટ્રોન મેળવ્યા હશે એટલે -2 છે. તો એ આપણે સંયોજકતામાં ગણવા પડશે એટલે +2 કરી દીધા. તો 18 + 6 24. વી કેટલો આવી ગયો બેટા આનો? 24. બોક્સ બનાવી દો બેટા, બોક્સ બનાવી દો બેટા. ચાલો નેક્સ્ટ વસ્તુ આવી ગયા બેટા આપણે NH4 માટે. તો એના માટે બી વી શોધી લઈએ. નાઇટ્રોજનના સર 5 વત્તા હાઇડ્રોજનના સર 1 જ છે. 4 સંયોજકતા જ કહેવાશે, એક જ કક્ષક છે સર. સર પણ +1 છે એટલે 1 ગયો હશે. હા સર, બરાબર સર, 1 ગયો છે. તો હવે વી જુઓ કેટલો આવ્યો એનો? 5 + 4 9 માંથી 1 ગયા 8. તો આનો વી આવી જાય છે 8. બોલો આટલો કન્સેપ્ટ ક્લિયર થયો બેટા? બધાને આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? ટી અને વી શોધતા આવડી ગયું? હવે શીખીએ કે એસ કઈ રીતે શોધવાનો. તો જુઓ બાળકો, હવે આપણે શોધવા જઈ રહ્યા છીએ 3 નંબરની વસ્તુ એસ.
જે છે ભાગીદારીના શેર્ડ ઇલેક્ટ્રોન, ભાગીદારીના ઇલેક્ટ્રોન. તો બેટા એસ માટે તો બહુ મજાનું સૂત્ર છે. એસ બરાબર ટોટલ માઇનસ વેલેન્સ. શું કરી દેવાનું છે બેટા? એસ બરાબર તો કુલ આપ્યા છે એના માઇનસ વેલેન્સ કરી કાઢો, જે બંને તમે શોધેલા છે. હા સર શોધેલા છે. તો ચલો ચલો હેલ્પ કરો મને. કયા કયા ઉદાહરણ હતા આપણા? સીઓ, બીજું ઉદાહરણ હતો CO3 2- અને ત્રીજું ઉદાહરણ હતું આપણું NH4+. યાદ કરો. હા સર યાદ છે સર. અને સર અમને બધાનું બધું યાદ છે, પાછળ જ ગણેલું છે સર. ચલો જોઈ લઈએ. જોઈ લો ભાઈ, સીઓ નું T16 હતું, V10 છે. સીઓ નું T16 હતું, V10 છે. કોઈ વખત જો ટી ઊંચું આવે અને વી નીચું આવે તો સમજો ખોટું છે, તમારી કોઈ નક્કી ભૂલ થઈ છે. હંમેશા ટી જ વધારે આવે ને વી ઓછું. તો એસ કેટલા મળી ગયા બેટા આ કેસમાં? એસ બરાબર T-V. તો હવે જોઈ લો 16 - 10, તો એસ બરાબર 6 મળી ગયું. હા કે ના બેટા? એસ 6 મળી ગયું. યસ સર ક્લિયર હે સર. ચલો હવે આના માટે લખો ટી કેટલું હતું, એના માટે લખીશું વી કેટલું છે, અને પછી એસ લખીશું T-V. ચલો તો બેટા જોઈ લો, CO3 2- માટે T32 હતું, વી 24 છે. તો લખો ભાઈ 32 ને 24. તો ભાઈ 32 - 24 બરાબર 8. તો આના માટે એસ 8 મળ્યું. દરેકના જે એસ બને એને પણ બોક્સ બનાવી દઈએ, કેમ કે બેટા જ્યારે આપણે દોરવું હશે સ્ટ્રક્ચર એનું ત્યારે આ કામ આવશે. ક્લિયર છે? બંધ બતાવવા હશે કઈ રીતે બનતા હશે, જોવું હશે ત્યારે આ કામ આવશે. ચલો તો હવે એસ છેલ્લાનું શોધી લઈએ. ટી જોઈ લઈએ, વી જોઈ લઈએ. એસ થઈ જશે T-V. ચલો જોઈ લો, એસ કેટલું મળે? T16 V8. T16 V8. તો ભાઈ 16 - 8 બરાબર 8. તો આનો પણ એસ 8 મળી ગયો. બોલો એસ શોધતા આવડી ગયું? બધાને એસ શોધતા આવડી ગયું? સર ટી આવડી ગયું, વી આવડી ગયું, એસ આવડી ગયું. હવે રહ્યું શું સર? યુ, અનશેડ. તો જુઓ બાળકો, ચોથું સૂત્ર યુ શોધવા માટેનું. અનશેડ એટલે કે ભાગીદારી વગરના ઇલેક્ટ્રોન. ભાગીદારી વગરના ઇલેક્ટ્રોન. ચાલો ધ્યાન આપજો. ભાગીદારી વગરના ઇલેક્ટ્રોન સમજી લઈએ શું છે. તો યુ શોધવા માટેની પણ ટેકનિક છે વેલેન્સ માઇનસ શેડ. વેલેન્સ જે હતું એમાંથી શેરને બાદ કરી દો. તો જુઓ બાળકો, ચલો પહેલું ઉદાહરણ CO હતું, બીજું ઉદાહરણ આપણું CO3 2- છે, અને ત્રીજું ઉદાહરણ આપણું NH4+ છે. બધા માટે હવે યુ શોધી દઈએ. બધા માટે હવે યુ શોધી દઈએ. એક મિનિટ જોજો. ચાલો તો ડેટા બાજુમાં જ છે, છતાં હું લખી દઉં કે ભાઈ CO માટે વી હતો 10 અને એસ આવી ગયો 6. આના માટે વી હતો 24 અને એસ આવી ગયો 8. આના માટે બાળકો વી હતો 8. જોઈ લો NH4 માટે વી 8 હતો અને એસ પણ આવી ગયો 8. તો હવે બેટા તમને આપણે જોઈ લઈએ કે શું કઈ રીતે મળે છે, યુ કઈ રીતે મળે છે. વી માઇનસ એસ 10 - 6 4. યુ કઈ રીતે મળે છે? તો 24 - 8 ભાઈ 24 - 8 16. યુ કઈ રીતે મળે છે? 8 - 8 0. બોલો ક્લિયર છે આટલો? તો બધાનો આપણને યુ મળી ગયો ફટાક દઈને, સરસ મજાનો. ચાલો યુને બોક્સ બનાવી દો. યુને બોક્સ બનાવી દો. હવે બાળકો આપણે જોઈએ છીએ કે આ સ્ટ્રક્ચર કઈ રીતે દોરી શકાય. કઈ રીતે આનું સ્ટ્રક્ચર હવે દોરી શકાય. શેડ અનશેડ ગણી લીધા, બધું ગણી લીધું. ચલો હવે સ્ટ્રક્ચર દોરતા પહેલા ફટાફટથી નાનકડો બધા માટે 3 માટે એક ડેટા બનાવી દો અને બાદમાં સ્ટ્રક્ચર આવશે.
ચલો ડેટા કયો બનાવવાનો છે સર? ચારે ચાર વસ્તુ શોધીએ. હાસ તો બેટા T16, પછી આવી ગયું આપણી પાસે શું આવ્યું છે? S. ટી નહીં, ટી પછી વી આવે. હા, તો T16, V10, S6 અને U4. આટલું ખબર પડી ગઈ. ચલો આનો ડેટા હું બનાવી દઉં. ટી લખેલું છે 32, S કેટલું છે 24, યુ કેટલું ટીવી સોરી વી જોવાનું હતું પહેલા. ટી પછી વી કેટલું છે જુઓ પહેલા. ટી પછી વી કેટલું છે જોઈએ. વી 24 છે બેટા એકચ્યુઅલી. પછી એસ કેટલું છે બેટા? એસ 8 આવ્યું છે અને છેલ્લું યુ કેટલું આવ્યું તો ઉપર દેખાય છે 16. હવે આ બાજુ હું આનું લખું છું છેલ્લાનું. ભાઈ એ તો ખબર જ છે ને, આ જુઓ ઉપર નીચે લાઈનમાં છે CO નું, CO3 2 માઇનસનું, NH4 નું. તો ટી આવી ગયું છે NH4 નું 16, વી હતું 8, યુ એસ હતું 8 અને યુ હતું 0. બોલો આટલો કન્સેપ્ટ બધાને ક્લિયર થઈ ગયું? આટલું શોધતા તો અચૂક આવડી જવું જોઈએ. પહેલા જોઈ લો એક વખત. હવે બંધારણ શીખવાડું છું, પહેલા આ જોઈ લો. જુઓ બંધારણ વખતે હવે જે ઓછો હોય, સીઓમાં તો ચલો બંને એક એક જ છે તો બંને બતાવી દીધા બેટા. બાકી શું કરવાનું બેટા? જુઓ અલગ પેનથી બતાવું દેખાય. જે ઓછો હોય એને વચ્ચે લખવાનું, વધારે હોય એ આજુબાજુ. શું કરો? જે ઓછો પરમાણુ હોય એને વચ્ચે લખો, વધારે હોય એને આજુબાજુ બતાવી દો. બતાવી દીધા બેટા. જે ઓછો હોય એ વચ્ચે લખો, બાકીનાને આજુબાજુ બતાવી દો. બતાવી દીધા. હવે શું કરો બાળકો? પહેલા જોઈ લો શેર કેટલા છે? 6. તો વચ્ચે શેર બતાવી દો, વચ્ચે શેર બતાવી દો. જોઈ લો હું એસ ને પિંક કલરથી બતાવું છું. તો શેડ વચ્ચે બતાવી દીધા, બતાવી દીધા શેડ વચ્ચે. યસ. હવે આમાં બી જુઓ શેડ કેટલા છે જુઓ. 32 હતા ટોટલ, વેલેન્સ 24 મળ્યા, શેર કેટલા છે 8. તો 8 ને વચ્ચે બતાવો. તો જુઓ 1 2 3 4 5 6. સર 6 તો બતાયા, એક્ઝેક્ટ વેચાઈ ગયા. હવે એક વધ્યું તો કોઈ બી એક જોડે 2 બતાવી દો. બતાવી દીધા બેટા શેડ. આવડી ગયા. હવે આમાં બી શેડ જુઓ 8 છે, 4 છે તો ઇક્વલ વેચવાનો ટ્રાય કરો, પણ ના વેચાય તો કોઈ એકને તો આપવા પડે બેટા. એટલે કોઈ પણ 3 3 સરખા ઓક્સિજન છે, કોઈ બી એક બાજુ વધારે બતાવ્યું, આમાં તો સરખું વેચાઈ ગયું. બોલો આટલું ખબર પડી ગઈ? બધાના એસ બતાવી દીધા આપણે. સર તો વી અને ટીનો યુઝ નથી હવે? ના, દોરવા માટે વી ટીનો અત્યારે યુઝ નથી. હવે જુઓ અનશેડ. અનશેડ 4 છે તો હવે અષ્ટકમાં વિચારો કોના કેટલા ખૂટ્યા? તો ઓક્સિજનના બી 2 ખૂટે છે, કાર્બનના બી 2 ખૂટે છે અષ્ટક પૂર્ણ કરવા માટે. તો માટે બેટા આપણા જે અનશેડ હતા એને બંને બાજુ 2 2 બતાવી દીધા, તો જ બંનેનું અષ્ટક પૂર્ણ થશે. હવે જુઓ હું પરમાણુનું અષ્ટક પૂર્ણ કરું છું બંનેનું. થઈ ગયું કાર્બનનું પૂર્ણ? જોઈ લો બેટા. થઈ ગયું કે નહીં? કાર્બનનું પૂર્ણ જોયું તમે? એ જ રીતે ઓક્સિજનનું પણ પૂર્ણ થઈ ગયું. જોઈ લો. ડન છે બેટા. અને આવી રચના આવી તો તમારે ટ્રાયલ એન્ડ એરર વિચારવું ના પડે. જો આ મેથડથી ગણો તો તમે આવી રીતે પરફેક્ટ રચના શોધી શકો. હવે આમાં અનશેડ 16 છે, અનશેડ 16 છે તો જુઓ કોના કેટલા ખૂટે છે એને એટલા અનશેડ આપો. તો જોઈ લો શરૂઆત હું કરું છું અનશેડ વહેંચવાની આ ઓક્સિજનથી. એના 4 આવેલા છે તો એને બીજા 4 ખૂટે છે, 4 આપી દો. 16 માંથી 4 ગયા, આપણી પાસે હવે બચ્યા 12. આ ઓક્સિજનના 2 જ છે તો 6 ખૂટે છે, 6 આપી દો. થઈ ગયું. કાર્બનનું તો અષ્ટક ઓલરેડી પૂર્ણ છે, એને કંઈ આપવાની જરૂર નથી. આ ઓક્સિજનનું બાકી છે એમાં 6 ખૂટ્યા તો એને 6 આપી દો. બોલો અપાઈ ગયા? હા કે ના? હવે જુઓ સર્કલ બનાવી દો. કાર્બનનું પૂરું થઈ ગયું અષ્ટક, જોઈ લો શાંતિથી. યસ સર. ઓક્સિજનનું બેટા પૂરું થયું, આ ઓક્સિજનનું જોઈ લે શાંતિથી. યસ સર. આ ઓક્સિજનનું પૂરું થયું, જોઈ લે બેટા શાંતિથી. યસ સર. આ ઓક્સિજનનું પૂરું થયું, જોઈ લો. સર યસ સર ને તમે બહુ યાદ કરો છો. અરે યસ સર એટલે એની હા બેટા એમ વાત છે. ક્લિયર છે ને? યસ સર પરમ મિત્ર છે બાયોલોજી વાળા, આપણે એમને બી યાદ કરીએ છીએ. ચલો થઈ ગયું આટલું. બોલો આ કન્સેપ્ટ ક્લિયર થયો તમને?
CO3 હવે ઉપર સર 2- છે તો એનું તો એને આમ બ્રેકેટ દોરી ઉપર 2- હાલ બતાવી દો. બરાબર છે. ચલો આ જ રીતે NH4+ માં કેટલા અનશેડ છે? 0. સર કોઈની જોડે અનશેડ જ નહીં બાકી રહે નથી. જુઓ જરૂર બી નથી, બધાના અષ્ટક અને ડુપ્લેટ એમનેમ પૂર્ણ થાય છે. જુઓ નાઇટ્રોજનનું થઈ ગયું અષ્ટક પૂર્ણ, હાઇડ્રોજનમાં તો તમે જાણો જ છો કે ડુપ્લેટ હોય, તો બોલો હાઇડ્રોજનની ડુપ્લેટ પૂર્ણ થઈ ગઈ. ચલો કોપી કરીએ, હાઇડ્રોજનની ડુપ્લેટ પૂર્ણ થઈ ગઈ. જોઈ લો, કોપી કરો હાઇડ્રોજનની ડુપ્લેટ. ના થઈ, એક જ વાર થાય છે, કઈ વાંધો નહીં. ચલો હાઇડ્રોજનની ડુપ્લેટ પૂર્ણ થઈ ગઈ બધી 4 હાઇડ્રોજનની. તો બની ગયો. સર એની ઉપર +1 હતું NH4+, તો એ કૌંસ કરી 12+ બતાવી દો. બોલો બાળકો, આ રીતે તમે આવા કોઈ પણ સામાન્ય અણુમાં કઈ જગ્યાએ કેટલા બંધ બને છે, આ સ્માર્ટ ટેકનિક, કઈ સ્માર્ટ ટેકનિક છે? TVSU તમે કરી શકો. યસ સર, બધા સ્ટ્રક્ચર આનાથી થશે, કોઈ અપવાદ છે? અપવાદ આવી શકે, અમુક સ્ટ્રક્ચરો એવા વિચિત્ર છે પણ એ સામાન્ય સ્ટ્રક્ચરમાં નથી આવતા. બરાબર, જે સાદા NCERTમાં આપ્યા છે મોટા ભાગના આ મેથડથી થઈ જાય છે. તો જુઓ બાળકો, આ મેથડ કોઈ બુકની નથી, હા એક રેફરન્સ બુકમાંથી મેં શીખેલી મેથડ છે, બહુ મહત્વની છે. તો તમારે આજે ઘરે આ TVSU પદ્ધતિથી ઘરેથી ટ્રાય કરજો. SO4- નું અને કાર્બન ડાયોક્સાઇડનું આ બંને સ્ટ્રક્ચર દોરવાના ઘરેથી ટ્રાય કરજો. ક્વેશ્ચન આપું છું હોમવર્કમાં, તેમાં આપું છું બેટા હોમવર્કમાં, ધ્યાન આપજો. ઘરેથી ટ્રાય કરજો, નેક્સ્ટ ક્લાસમાં હું તમને શીખવાડીશ. ક્લિયર છે? ચલો આગળ વધીએ એ પહેલા ફરી એક વખત TVSU પર નજર નાખી લો. આ મહત્વનો છે, ડાયાગ્રામ કઈ રીતે દોર્યા એ મહત્વનું છે, જોઈ લો એકવાર, પછી આગળ જોઈએ. ચલો બાળકો, તો હવે આજે આપણે એક નેક્સ્ટ થિયરી ભણીએ, એ છે નિયમનિષ્ઠ ભાર. બાળકો નિયમનિષ્ઠ ભાર શું છે? ઉપર કોઈ વીજભાર આવ્યું તો અત્યારે તો આપણે કૌંસની બહાર ઉપર બતાવ્યું, પણ ઇન્ડિવિજ્યુઅલ અંદર રહેલા પરમાણુ પૈકી કયા એકાકી પરમાણુ પર એ ભાર છે એ સમજીએ. ચલો સમજીએ કયા એકાકી પરમાણુ પર એ ભાર હોય છે. ધ્યાન આપજો, એ ભારને નિયમનિષ્ઠ ભાર કહેવાશે. તો નિયમનિષ્ઠ ભાર એટલે અણુમાં કોઈ પરમાણુ પર રહેલો વીજભાર, જેને બાળકો આપણે નિયમનિષ્ઠ ભાર કહીએ છીએ. ક્લિયર છે બાળકો? હવે પ્રશ્ન થાય, ધારો કે હું તમને દોરવા આપું ઓઝોનનું બંધારણ, તો તમે આગળ જે આપણે સૂત્ર ટ્રીક શીખવાડ્યું છે એ પ્રમાણે ઓઝોનનું બંધારણ દોરશો તો કંઈક તમને આવું મળશે. ધ્યાન આપજો, કંઈક તમને આવું મળશે કે એક બાજુ 2 ઇલેક્ટ્રોન એટલે ડબલ બોન્ડ બનશે, એક બાજુ 1 ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ એટલે એકલ બંધ બનશે, અને ઓક્સિજન પાસે બંધમાં ભાગ લીધા વગરના આ પ્રકારે ઇલેક્ટ્રોન હશે. બરાબર છે? જોઈ લો, બધાના અષ્ટક પૂર્ણ છે, પણ આવું કંઈક સ્ટ્રક્ચર આવશે ઓઝોનનું. તો હવે પ્રશ્ન એ થાય, સર આમાં તો કોઈ વીજભાર દેખાતો નથી, છતાં અંદર પરમાણુ પર હોઈ શકે છે, તો એ વીજભાર કઈ રીતે શોધવો? તો એ વીજભારને નિયમનિષ્ઠ ભાર કહે છે, અને એ શોધવા માટે ધ્યાન આપજો, નિયમનિષ્ઠ ભાર, હા નિષ્ઠ નહીં આવે, કદાચ આગળ મેં ક્યાંય ટ લખ્યું હોય તો સુધારી દેજો. નિયમનિષ્ઠ ભાર, હા, અને નિયમનિષ્ઠ ભારને ઇંગ્લિશમાં ફોર્મલ ચાર્જ કહેવાય. શું કહેવાય છે બેટા? ફોર્મલ ચાર્જ. અને એ શોધવાનું સૂત્ર શું છે? તો એ શોધવાનું સૂત્ર છે, જેમાં પહેલા કૌંસમાં આવશે સંયોજકતા, પરમાણુ પાસે સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન, સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન. બરાબર છે? પરમાણુ પાસે સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? એ માઇનસ કરીને ધ્યાન આપજો, પરમાણુ પાસે રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન, પરમાણુ પાસે રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન
હવે સર અબંધકારક કોને કહેવાય અને બંધકારક કોને કહેવાય? તો ધ્યાનથી આ ઓઝોન અણુને તમે જુઓ મિત્રો, ધ્યાનથી આ ઓઝોન અણુને તમે જુઓ તો આ ઓઝોન અણુમાં જે ઇલેક્ટ્રોન કોઈ બે પરમાણુ વચ્ચે વહેંચાયેલા છે એને બંધકારક કહીશું, અને જે ઇલેક્ટ્રોન પરમાણુ વચ્ચે વહેંચાયેલા ના હોય, એક જ પરમાણુ ધરાવતું હોય, જોઈ લો આ થઈ ગયું ઓઝોનના બંધ. જુઓ આનું અષ્ટક પૂરું, આનું અષ્ટક પૂરું, આનું અષ્ટક પૂરું. હવે આમાં બેટા જે આ યલો કલરથી દર્શાયેલા છે બધા, એ બધા બાળકો અબંધકારક ઇલેક્ટ્રોન કહેવાશે. જ્યારે જે બ્લુ કલરથી દર્શાયેલા છે બંધમાં છે, અંદર છે, જે આ બ્લુ કલરથી દર્શાયેલા છે એને બંધકારક ઇલેક્ટ્રોન કહેવાશે. તો પરમાણુ પાસે પહેલા તો સંયોજકતા કોષમાં બંધ બનાવ્યા વગર પડ્યો હોય ત્યારે કેટલા ઇલેક્ટ્રોન છે, માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે, અને છેલ્લું સ્ટેપ આવશે -1/2 ઇન્ટુ, નીચે લખું છું, ચલો પ્રોપર તમને દેખાય, ધ્યાન આપજો, -1/2 ઇન્ટુ બંધકારક ઇલેક્ટ્રોન. પરમાણુ પાસે રહેલા બંધકારક ઇલેક્ટ્રોન. ચલો તો ઓઝોનના આ જ સ્ટ્રક્ચરમાં 3 ઓક્સિજનનો નિયમનિષ્ઠ ભાર મેળવીએ. તો જુઓ ફરીથી હું ઓઝોનનું એ સ્ટ્રક્ચર દોરું છું. 3 ઓક્સિજન પરમાણુ છે બાળકો, 3 વચ્ચે તમે આ સ્ટ્રક્ચર કઈ રીતે લાવી શકો ઓઝોનનું, મેં તમને જે રીત શીખવાડી છે, કઈ હતી રીત? TVSU, એ મેથડથી તમે દોરી શકશો. તો તમે જોશો કે આ પીળાને આ વખતે હું બંધકારક બતાવું છું અને આ વખતે ગ્રીન કલરથી અબંધકારક બતાવું છું. ધ્યાન આપજો. તો આ બંધકારક અબંધકારક દોર્યા પછી એની પાસે કોઈ વીજભાર છે કે કેમ તે ગણવા માટે આપણે નિયમનિષ્ઠ ભારવાળી રીત વાપરીશું. તો જુઓ આપણે પહેલાં અષ્ટક પૂર્ણ કરતા શીખી લઈએ. હા, અષ્ટક પૂર્ણ કરવું બહુ જરૂરી છે. જુઓ થઈ ગયા ભાઈ અષ્ટક પૂર્ણ, બહુ મોટું થઈ ગયું છે, કંઈ વાંધો નહીં, થઈ ગયા 3 અષ્ટક પૂર્ણ. હવે જુઓ આપણે ગણીએ ઓક્સિજનના નિયમનિષ્ઠ ભાર. એ પહેલા 3 ઓક્સિજનને લાલ અક્ષરથી જ નંબર આપી દઈએ. આ તમારો પહેલો નંબરનો ઓક્સિજન, આ તમારા બીજા નંબરનો ઓક્સિજન ને આ તમારા ત્રીજા નંબરનો ઓક્સિજન. 3નો નિયમનિષ્ઠ ભાર ગણીએ. ધ્યાન આપજો, 3નો નિયમનિષ્ઠ ભાર ગણીએ. ચલો તો લખું છું પહેલા ફર્સ્ટ ઓક્સિજનનો નિયમનિષ્ઠ ભાર. તો ભાઈ પહેલા જ ઓક્સિજનનો નિયમનિષ્ઠ ભાર, ઓક્સિજન ધરા અવસ્થામાં તમે જાણો છો કે એનો પરમાણુ ક્રમાંક 8 છે, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4 છે, સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન રહેલા છે. તો ભાઈ પહેલું શું આવે છે? સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન 6 માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? 2 ને 2 4. તો અબંધકારક ઇલેક્ટ્રોન 4 માઇનસ 1/2 ઇન્ટુ બંધકારક. તો બંધકારક પણ 4 છે, તો -1/2 ઇન્ટુ 4. તો જોઈ લો 6 - 4 - 2 બરાબર 0. તો આ ઓક્સિજનનો નિયમનિષ્ઠ ભાર, પ્રથમ નંબરના ઓક્સિજનનો નિયમનિષ્ઠ ભાર 0 આવી ગયો. હવે જોઈએ બીજા ઓક્સિજનનો. તો બીજા ઓક્સિજનનો નિયમનિષ્ઠ ભાર, ધ્યાન આપજો, બીજા ઓક્સિજન સામે નજર હોવી જોઈએ. અને શું આવશે એ જુઓ. પહેલા તો અગેન ઓક્સિજન છે એટલે 6 જશે, માઇનસ અબંધકારક આ વખતે સર 2 જ છે, -1/2 ઇન્ટુ બંધકારક, આ બાજુ 4 ને આ બાજુ 2, એમ કુલ 6 છે. ક્લિયર છે? 4 આ બાજુ અને આ બાજુ 2 એટલે કુલ 6 છે. તો 6 -2 -3, તો +1 નિયમનિષ્ઠ ભાર આવ્યો. તો બાળકો આ ઓક્સિજન પર +1 વીજભાર હશે. ક્લિયર છે? હવે ત્રીજા ઓક્સિજનનો નિયમનિષ્ઠ ભાર ગણીએ. ધ્યાન આપજો, ત્રીજા ઓક્સિજનનો નિયમનિષ્ઠ ભાર
નિયમનિષ્ઠ ભાર. તો શું થશે ભાઈ? જુઓ, ગણો ત્રીજા ઓક્સિજન પાસે. સંયોજકતા કક્ષામાં તો તમને ખબર જ છે 6 જ હશે. ધ્યાન આપજો, કેટલા હશે? 6 જ હશે. માઇનસ અબંધકારક કેટલા છે? તો અબંધકારક પણ 6 છે, 2 4 6, અને માઇનસ 1/2 ઇન્ટુ બંધકારક. બંધકારક તમે જોઈ શકો છો 2 જ છે. તો 6 - 6 -1, જવાબ આવી જશે -1. તો આ ઓક્સિજન પર -1 છે, એટલે તમે જુઓ +1 -1, એટલે બ્રેકેટની બહાર ઉપર ઓઝોન પર કોઈ ચાર્જ આવતો નથી. તો આ જ રીતે તમે નિયમનિષ્ઠ ભાર હોમવર્કમાં આપું છું. જુઓ ભાઈ, હોમવર્કમાં ઓલરેડી 2 અણુઓ તો આપ્યા હતા મેં તમને, કાર્બન ડાયોક્સાઇડ ને SO2, પણ સાથે સાથે બીજું એક હોમવર્કમાં પણ આપું છું. ધ્યાન આપજો, હોમવર્કમાં આપું છું કાર્બન મોનોક્સાઇડ SO4 -2 તો આપેલા જ છે. એમાં SO4 -2 નો નિયમનિષ્ઠ ભાર ગણજો. નિયમનિષ્ઠ ભાર ગણવો. બરાબર છે બાળકો? ચલો આગળ વધીએ હવે આપણે પહેલા લેક્ચર તરફ. ચલો ચલો ચલો, હવે આપણે જોઈએ છે અષ્ટકના નિયમની મર્યાદા. એ પહેલા એકવાર ઓઝોનનો ચાર્ટ જોઈ લેજો. કોઈને ડાઉટ હોય તો કમેન્ટમાં પૂછી શકો છો. ચલો હવે અષ્ટકના નિયમની મર્યાદા જોવા તરફ આગળ વધી ગયા છીએ. અરે સર, અષ્ટકના નિયમ પર તો સહસંયોજક બંધનો કન્સેપ્ટ આવ્યો તો આખો. હવે સર પાછું એમાં બી મર્યાદા આવશે? હા બાળકો, અષ્ટકના નિયમમાં પણ મર્યાદા છે. જોઈએ, અષ્ટકના નિયમમાં કુલ 6 જેટલી મર્યાદા જોવાની છે. પહેલી મર્યાદા, અપૂર્ણ અષ્ટક. ઘણા બધા એવા સંયોજન મળ્યા જેમાં અષ્ટક પૂર્ણ નહોતું થતું, છતાં પણ તે સ્થાયી હતા. ફોર એક્ઝામ્પલ LiCl, ફોર એક્ઝામ્પલ બેરિલિયમ ડાયક્લોરાઇડ, ફોર એક્ઝામ્પલ બોરોન ટ્રાયફ્લોરાઇડ. આ બધા તત્વો મળે છે અને એમાં અષ્ટક પૂર્ણ નથી. જોઈએ, ઉદાહરણ સમજીએ, ધ્યાન આપો. લિથિયમ, તમને ખબર છે 3 પરમાણુ ક્રમાંક, સંયોજકતા કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન હશે. તો જુઓ, લિથિયમ પાસે તો 1 જ છે, ક્લોરીન પાસે 7 છે. જુઓ, ક્લોરીન અલગ કલરથી બતાવું જેથી તમને ખ્યાલ આવે. ક્લોરીન પાસે 7 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 5 6 7. તો જુઓ બાળકો, આ કેસમાં થાય છે શું? ક્લોરીનનું અષ્ટક તો પૂર્ણ થાય છે, પણ ધ્યાનથી જુઓ તો ખબર પડશે લિથિયમનું અષ્ટક પૂર્ણ થતું નથી. તો આ લિથિયમનું અપૂર્ણ અષ્ટક છે. અપૂર્ણ અષ્ટક છે. ક્લિયર છે? એ જ રીતે બાળકો, BeCl2 ને ધ્યાનથી જુઓ. બેરિલિયમ વચ્ચે આવી ગયો, એની આસપાસ, બેરિલિયમની આસપાસ 2 ક્લોરીન આવી ગયા. 2 ક્લોરીન આવી ગયા. ક્લોરીન પાસે 7 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 5 6 ને 7. ક્લોરીન પાસે 7 ઇલેક્ટ્રોન છે. બરાબર, પણ બેરિલિયમ પાસે તો 2 જ હતા મિત્રો. બેરિલિયમ પાસે તો 2 જ હતા. તો જુઓ, બેરિલિયમનું થોડું યુઝ બતાવી દઉં, કેમ કે અષ્ટક પૂર્ણ કરવું પડશે. જુઓ, હા, તો બેરિલિયમનું અષ્ટક થોડા ઇલેક્ટ્રોનની અંદર બતાવવા માટે અઘરું થઈ જશે. ચલો કરીએ, મેનેજ કરો, ફરીથી કરી દઈએ. વાર કેટલી? Cl નો એક અંદર આવી ગયો અને બેરિલિયમના 2 સફેદ ઇલેક્ટ્રોન બતાવી દો. ચલો, થઈ ગયું. હવે જુઓ, આ કેસમાં ક્લોરીનનું અષ્ટક તો પૂર્ણ થયા, બંને ક્લોરીનના થયા. જોઈ લો, બંને ક્લોરીનના અષ્ટક પૂર્ણ થયા, પણ બેરિલિયમ માટે કહી શકો અપૂર્ણ અષ્ટક. અપૂર્ણ અષ્ટક. એ જ રીતે BF3 જુઓ, હજુ આગળ જોઈ લો. BF3 બોરોન 3 ફ્લોરીન, 3 ફ્લોરીન. બોરોન પાસે બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, જોઈ લો. અને ફ્લોરીન પાસે તો તમે જાણો જ છો કે 7 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 5 6 7. જોઈ શકો છો બાળકો, 1 2 3 4 5 6 7. તો જુઓ, હેલોજન તો બધા જબરા છે. દર વખતે એ પોતાનું અષ્ટક પૂર્ણ તો કરે છે,
પણ આની સાથે જે જોડાય એના અષ્ટકની એને ચિંતા હોતી નથી. તો જુઓ આમાં હેલોજનના અષ્ટક તો પૂર્ણ થઈ જાય છે, પણ વચ્ચે બાકી કોણ રહી ગયું બેટા? આપણું બોરોન. તો બોરોનનું અષ્ટક તમે જુઓ ધ્યાનથી, તો એ તો પૂરું જ નહીં થાય. અરે ભાઈ, બોરોનનું અષ્ટક જોઈએ આપણે. કેમ સિલેક્ટ નથી થતું? એક મિનિટ, એક જ મિનિટ ઉભા રહો. કઈ વાંધો નહીં, આપણે આ નંડુ જ આપી દઈએ. અરે એ બધું રહેશે, ઓલું જ નથી થતું. કઈ વાંધો નહીં, એને રહેવા દો સાઈડમાં. જોઈ લો બોરોનનું અષ્ટક તો શું થાય છે બાળકો? હા હવે આવ્યું, ચલો કઈ વાંધો નહીં. જુઓ બોરોનનું 6 જ ઇલેક્ટ્રોન આવ્યા, એટલે હું અહીંયા લખી શકું અપૂર્ણ અષ્ટક. તો આવા અપૂર્ણ અષ્ટકવાળા સંયોજનો પણ મળ્યા કે જેમાં અષ્ટક પૂર્ણ નથી થતું, છતાં સંયોજન સ્થાયી છે. હવે આવું એની સામે બીજું એક ઉદાહરણ પણ બતાવું કે જેમાં તમને એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન મળે છે. એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન, ધારો કે NO, તો નાઇટ્રોજન ઓક્સિજન સાથે ટ્રિપલ બોન્ડ બનાવ્યા, તો ઓક્સિજનનું અષ્ટક તો પૂર્ણ થઈ ગયું, પણ નાઇટ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન રહેશે અને જેના કારણે પ્લસ વીજભાર આવશે. તો આવા એક ઇલેક્ટ્રોન વાળા બી મળ્યા જેમાં અષ્ટક પૂર્ણ નથી થયા. જુઓ ધ્યાનથી. એ જ રીતે NO2 જ્યારે તમે વાત કરો ત્યારે એક બાજુ ઓક્સિજન સાથે 2 બંધ બનાવશે. જુઓ, અને ઓક્સિજનનું અષ્ટક તો પૂર્ણ થયું, પણ એક બાજુ ઓક્સિજન સાથે એક જ બંધ બનાવશે. ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થયું, પણ નાઇટ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન વધશે, એનાથી એના પર ધન વીજભાર આવશે, ઓક્સિજન પર માઇનસ વીજભાર. તો આવા સંયોજન પણ મળ્યા જેમાં એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હતા. અષ્ટકે તો કીધું 8 જ હોય, તો આવા એકીવાળા પણ મળ્યા. બરાબર છે? આ બંને લિમિટેશન ખાસ જોઈ લો. ચલો બાળકો, ક્લિયર છે? આગળ વધીએ. હા એક મિનિટ, અહીંયા એક ભૂલ છે. નાઇટ્રોજન ઓક્સિજન સાથે છે ને બેટા, એક જ મિનિટ, હા સોરી, નાઇટ્રોજન ઓક્સિજન સાથે બેટા ડબલ બોન્ડ બનાવે છે ત્યારે નાઇટ્રોજન પાસે બેટા એક ઇલેક્ટ્રોન યુગ્મ અને એક ઇલેક્ટ્રોન એમ બચે છે, અને ઓક્સિજન પાસે 2 પેર. પણ જુઓ અગેન 3 ઇલેક્ટ્રોન થયા, તો એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન થયા. બરાબર છે? એટલે એ અપવાદ કહી શકાય. પ્લસ ત્રીજો નિયમ અપવાદ જોઈએ. ટોટલ 6 છે, એમાં ત્રીજું અપવાદ જોઈએ. અષ્ટક કરતા વધારે ઇલેક્ટ્રોન, અષ્ટક કરતા વધારે ઇલેક્ટ્રોન પણ હોય છે. ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન 8 કરતા વધી બી શકે. એનું એક્ઝામ્પલ આપું, PCl5. PCl5 જુઓ ભાઈ, PCl5 માં ફોસ્ફરસ પાસે 5 ઇલેક્ટ્રોન છે. ફોસ્ફરસ પાસે પોતાના 5 ઇલેક્ટ્રોન છે, જ્યારે ક્લોરીન પાસે એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરે છે. તો જુઓ, દરેક કેસમાં ક્લોરીનનું અષ્ટક તો પૂર્ણ થઈ જશે, પણ તમે જ્યારે ફોસ્ફરસ પર વિચાર કરશો ત્યારે જોવા મળશે કે ફોસ્ફરસમાં તો 10નું અષ્ટક થઈ ગયું. ફોસ્ફરસ પાસે તો 10 ઇલેક્ટ્રોન થઈ ગયા, જે તો અષ્ટક કરતા વધી જાય છે. તો આવા સંયોજનો પણ મળ્યા જેમાં અષ્ટક વધી જાય છે. જુઓ ધ્યાનથી, વધી ગયું અષ્ટક. ફોસ્ફરસ પાસે જોઈ શકો છો તમે 10 ઇલેક્ટ્રોન થઈ ગયા, અષ્ટક ફેલાઈ ગયું. તો આ તો ચાલે નહીં. આવું જ બીજું ઉદાહરણ આપું હજુ પણ તમને, તો એ છે SF6 સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ, જેમાં સલ્ફર પાસે 6 ઇલેક્ટ્રોન છે. બરાબર, અને એ હવે 6 ફ્લોરિન સાથે પાર્ટનરશિપ કરે છે, તો પોતાનું અષ્ટક 12 સુધી એક્સપાન્ડ કરી દીધું, વધારી દીધું. જુઓ ધ્યાનથી, ફ્લોરિન સાથે એકની પાર્ટનરશિપ કરી. હા, ફ્લોરિન પાસે 8 હોય, હો એ પતાવી દેજો, તો અત્યારે હું દોરતો નથી. ધ્યાન આપજો, ફ્લોરિન પાસે 8 હોય. અત્યારે આપણે દોરતા નથી 8, પણ ફ્લોરિન પાસે બેટા 8 હોય છે. ચાલો જોઈ લો. હવે એ દોરવા હોય તો બી તમે દોરી શકો. જુઓ, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 થઈ ગયું અષ્ટક બેટા. તો આ જુઓ, ફ્લોરિનનું તો અષ્ટક થશે, પણ આ અષ્ટક કરતા વધી ગયા. આ
ત્રણ મર્યાદા ખબર પડી ગઈ. એકમાં અષ્ટક કરતા ઓછા થયા હતા, એકમાં એકી સંખ્યામાં અને અષ્ટક કરતા વધી ગયા. હવે ચોથો અપવાદ છે અષ્ટકનો નિયમ, જે નિષ્ક્રિય વાયુ પર આધારિત હતો. અષ્ટકનો નિયમ જે નિષ્ક્રિય વાયુ પર આધારિત હતો, એ વાયુઓ જ પાછળથી શોધ થઈ કે નિષ્ક્રિય નથી. નિષ્ક્રિય વાયુઓ જ બધા નિષ્ક્રિય નથી. અરે રે, જેના પર આધારિત હતો એ જ લોચા આપી ગયો. ઝેનોન જ સંયોજન આપવા માંડ્યો. HCF2, HCF4, HCF6, HCOF2. તો આવા ઝેનોનના જ સંયોજન મળી ગયા. અરે જેને જેવું આપણે ભગવાન માનતા હતા એના જેવું બધાને બનવું હતું. હવે એને જ લોચા મારી દીધા, સંયોજનો આપી દીધા. ક્લિયર છે? તો આ બી મર્યાદા કહી શકાય. છઠ્ઠો નિયમ, મર્યાદા પાંચમી મર્યાદા અષ્ટકની, ધ્યાન આપજો કે એ અણુઓનો આકાર સમજાવી ના શક્યો. અણુઓનો આકાર સમજાવી શક્યો નહીં. અણુઓનો, એક મિનિટ, સોરી, અરે રે, એક જ મિનિટ, સોરી, વચ્ચે કંઈક ડિસ્ટર્બ થઈ ગયું, મારાથી દબાઈ ગયું લાગે છે કંઈ. જશે ક્યાંથી આ? ચલો કઈ વાંધો નહીં, હા જતું રહ્યું. ચલો, અણુઓનો આકાર, હું આ દબાવવા ગયો પણ હા, સમજાવી શક્યો નહીં. અષ્ટકનો નિયમે અણુમાં કઈ રીતે બંધ બને છે એ ટ્રાય કર્યો, પણ આકાર સમજાવી શક્યો નહીં. અને છેલ્લો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે અણુની ઉર્જા વિશેની પણ કઈ માહિતી આપી નહીં. ઉર્જા વિશે પણ માહિતી આપી નહીં. આ 6 રીઝનના કારણે અષ્ટકનો નિયમ ફેલ ગયો. એ ખાલી સહસંયોજક બંધ ઘણા બધા અણુઓ, પરમાણુમાં અને આયનમાં સમજાઈ શક્યો, પણ આ 6 એની મર્યાદા હતી, જેના કારણે અષ્ટક ફેલ ગયો. ચલો નેક્સ્ટ, લાસ્ટ થિયરી ઓલરેડી જોઈ ગયા, આયનિક બંધ. અને તમે આ સ્ટ્રક્ચર જોઈ શકો છો, જેમાં મેન મુદ્દો એ છે કે એક સોડિયમ 6 ક્લોરીન વડે ઘેરાયેલું છે, જ્યારે એક ક્લોરીન 6 સોડિયમ વડે ઘેરાયેલું છે. સર ના ખબર પડી, દેખાડો આકૃતિમાં. આ જુઓ, આકૃતિમાં આ જે નાના નાના બ્લુ ટપકા છે, બ્લુ ટપકા છે, એ બ્લુ ટપકા સોડિયમ છે. હવે ધ્યાનથી જુઓ, આ કેસરી 6 કેસરી સાથે જોડાયેલું છે. એક ઉપર, એક નીચે, એક ઉપર, એક આગળ, એક પાછળ, એક ડાબે, એક જમણે. દેખાય છે? એ રીતે જ બાળકો એક ક્લોરીન લઈ લો તો એ બી જુઓ, એક નીચે, એક ઉપર હશે, એક ડાબે, એક જમણે. 3D સ્ટ્રક્ચર હશે આખું આવું, એનું સળંગ એકબીજા જોડે જોડાયેલું. તો આવું આયનિક સોલિડ અથવા વિદ્યુત સંયોજક સોલિડ આ રીતે બંધ બનાવે છે. અને એ બંધ બનાવતી વખતે 3 પેરામીટર બહુ કામના છે. કયા 3 પેરામીટર? બને તેટલી ઓછી આયનીકરણ ઉર્જાવાળું તત્વ હોવું જોઈએ. આયનીકરણ ઉર્જા ઓછી હોવી જોઈએ. એટલે કે ભાઈ એવું સંયોજન હોવું જોઈએ જે સહેલાઈથી એક ઇલેક્ટ્રોન ગુમાવી દે. બીજું આવે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ મહત્તમ હોવી જોઈએ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ વધારે ને વધારે ઋણ હોવી જોઈએ, જેથી ઝડપથી ઇલેક્ટ્રોન ગેઇન કરી લે અને ઉર્જા મુક્ત કરે. અને લેટાઇઝ એન્થાલ્પી પણ વધારે હોવી જોઈએ. તો લેટાઇઝ એન્થાલ્પી આ 3 ફેક્ટર પર એ આધાર રાખે છે. ક્લિયર છે બેટા? આ ઘન બનવું એ આ 3 વસ્તુ પર આધારિત રાખે છે. ચલો હવે આજનું સમરી જોઈ લઈએ. આપણે શું જોયું? આજે રાસાયણિક બંધ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું. બંધન કેમ બને છે, અણુઓ ઉર્જા ઘટાડવા, સ્થાયીતા વધારવા, અષ્ટક જેવા બનવા ટ્રાય કરે છે. સહસંયોજક બંધ જોયો, ક્રોસેલ લુઈસનો અભિગમ જોયો, અને આયનિક બંધ પણ જોયો. હવે વાત કરીએ આજનું હોમવર્ક. તો ઓલરેડી 2 વસ્તુ તો આપેલી જ છે તમને સ્ટ્રક્ચર દોરવા માટે. સાથે સાથે નિયમનિષ્ઠ ભાર પણ ગણજો, અને કેટલાક MCQ આપું છું આજે, જે તમારે સોલ્વ કરવાના છે. પહેલો MCQ, બીજો MCQ, ત્રીજો MCQ, ચોથો MCQ. બધા જ ક્રોસેલ લુઈસ અને આયનિક અને સહસંયોજક બંને જ છે. અને આભાર.
બરાબર છે. આ 4 MCQ તમારે સોલ્વ કરીને આવવાનું છે નેક્સ્ટ ક્લાસમાં. મળીએ ત્યારે. જય હિન્દ.